આજ્ઞેયોને જોઈ જાણ્યો શુદ્ધ તે નિર્વિકલ્પ વિતરાગ જ્ઞાન માત્ર હું જ છું. હવે આ બધા સંજોગ છે, એમાં પ્રશ્ન તો થાય કે ના થાય? કોઈ પ્રશ્ન છે કે નહીં ભાવિને? પ્રશ્ન છે જોવાનું જાણવાનું. પ્રશ્ન છે પણ જોવાનું જાણવાનું. બરાબર. હવે ભાવિને પ્રશ્ન છે અને તેમ છતાં જોવા જાણવાનું. તો ભાવિ જોવા જાણવાને શું સમજે છે? આટલા વર્ષો સુધી સત્સંગમાં આપણે રહ્યા, તો જોવા જાણવાને આપણે શું સમજીએ છીએ? જોવા જાણવાનું સરસ રીતે જોવા જાણવાનું. બરાબર છે. કે સામાન્ય રીતે પ્રકૃતિને જોવા જાણવાની ને ઘણા સમજાય. પ્રકૃતિને જોવા જાણવાની ને કે પ્રકૃતિમાં તો પછી બધું સરસ પણ આવે કે ના આવે તમારે? આ પછી પ્રકૃતિમાં પછી બધું ખરાબ પણ આવે કે ના આવે તમારે? હવે પ્રકૃતિને આપણે કોઈ દાખલાથી સમજવું હોય તો રત્નાગીરી હાફૂસ કેરીનું નામ સંભળાય એટલે મોઢામાં પાણી આવે કે ના આવે? કે આ પ્રકૃતિ નું આ જાણવાનો ભાગ છે. વાંચું ને કે ના સમજે? હવે કેમ આવે તો કે આપણે કેવી સમજણ છે કે રત્નાગીરી હાફૂસ સારામાં સારી કહેવાય. ભાવિન વાત સમજાય કે ના સમજાય? એ તો વલસાડી હાફૂસનું નામ સાંભળે તો મોઢામાં પાણી આવે. કેમ કે આપણી એક સમજણ છે કે આ સારામાં સારી વસ્તુ છે. વાત સમજાય કે ના સમજાય? હવે એ આપણને યાદ આવે છે તો એનું ગુણધર્મ ખબર છે, આપણને એનું પ્રકૃતિ ખબર છે. વાત સમજાય કે ના સમજાય? કે રત્નાગીરી કેરીનું અને વલસાડી હાફૂસ કેરીનું ગુણધર્મ બધું ખબર છે. વાત સમજે ને? એના આધારે ખાલી એનું નામ સાંભળીએ છીએ. હવે કેરીની સિઝનમાં જ અત્યારે તો કેરીની સિઝન પણ નામ સાંભળે છે, મોઢામાં પાણી આવે છે અને એના વિશેની તમારી કેવી ગાઢ માન્યતાઓ છે એ રીતે તમારી બોડી લેંગ્વેજ પણ બને. ભાવિન વાત સમજાય કે ના સમજાય? કે આ તને આજે રત્નાગીરી ને વલસાડી કેરીનું નામ સાંભળ્યું પણ તારો જોવા જાણવાનો ભાગ નથી. વાત સમજાય એને? એ પ્રકૃતિને જોવા જાણવાનો ભાગ છે. હવે આપણે જે જોઈએ છીએ એ ભાવિન થઈને જોઈએ છે. એટલે એને એને બીજા શબ્દમાં શું સમજવાનું થાય કે જે જોનારો છે એને કર્તા બનાવી દીધો છે અને જે કર્તા છે એને જોનારો બનાવી દીધો છે. એટલે પછી આ બધા દાખલા અધૂરા રહે છે. ભાવિન વાત સમજાય કે ના સમજાય? એટલે અહીંયા પ્રકૃતિને આ જાણીએ. હવે આ પ્રકૃતિને જાણી કે આવું છે બધી વસ્તુ. હવે એને ખાઈએ છીએ 8-10 કલાક પછી એવું રંગરૂપ કે બદલાઈ જાય. વાંચો ને કે ના સમજાય? એવી રીતે આપણે પણ એને ભોગવતા નથી, ખાતા નથી અને એમને 15 દિવસ મહિનો રહે તો એવું રંગરૂપ કે બદલાઈ જાય. કે આ તમે પ્રકૃતિને જોઈ, કેરીની પ્રકૃતિ, એનો ઉદય પણ જોયો, એનો અસ્ત પણ જોયો તમારે અને ધ્રુવ પણ જોયું તમારે. કે આ રીતે જોવા જાણવાનો ભાગ રહે. કોઈ બહુ સારી રીતે વ્યવહાર કરે તો એ જોવાનો છે. એ જ વ્યક્તિ પાછો ખરાબ રીતે વ્યવહાર કરતો એ પણ જોવાનો ભાગ છે. હવે એ જે જોવા જાણવાનો ભાગ છે આપણો, પાછું ને કે ના સમજાય? એ જોવા જાણવાનો ભાગ બનતો નથી ને ક્યાં ક્યાં એ જોવા જાણવાના ભાગમાં ક્યાં ક્યાં માનવાના ભાગમાં આપણે જઈએ છીએ. મને આમ થયું. ભાવિની વાત સમજે કે ના સમજાય? આમ તો ના હોવું જોઈએ ને, એને તો સમજવું જોઈએ ને. એ વસ્તુ એવું બતાવે છે, આ બધી વાક્યરચના એવું બતાવે છે કે જોવા જાણવાનો ભાગ નથી. સમજાય કે ના સમજાય? હવે તેમ છતાંય આમ તો ના થવું જોઈએ, એને સમજવું જોઈએ. વાત સમજાય કે ના સમજાય?
તો એ ભાવિને તો થશે, પણ મને નથી થતું. તો ખાલી એટલું જ છે કે ભાવિને થાય છે, મને નથી થતું, એટલું તમારું હોય. તમારું તમે આત્મામાં છો. ભાવિને થાય છે એ આપણે એ સુધારવાનું નથી. આ સમજે કે ના સમજે? એને જોવાનું જ છે ને જાણવાનું જ છે તમારે. પણ ક્યાં ને ક્યાં એ ભાવિને થાય છે એની જગ્યાએ મને થાય છે. આવું તો ના આવવું જોઈએ ને, એને સમજવું જોઈએ ને. હું આટલી બધી બાંધછોડ કરું છું, એ બાંધછોડ કેમ નથી કરતા? અનંતાગ્નેયોની અનંતી અવસ્થામાં નિર્વિચાર તન્મય શ્રુતિ જ્ઞાન હું જ છું. એટલે જોનારો ક્યારેય પણ કરતા નથી બન્યો અને કરનારો ક્યારેય જોનારો નથી બન્યો. પણ હું ભાવિન છું, મારું નામ નહીં પણ હું જ ભાવિન છું. એ હું ભાવિન છું એના હિસાબે ક્યાંને ક્યાં જોનારાને કરતા બનાવી દીધો છે, અને કરનારો જે છે એ તમારે જોનારો બની ગયો, કરતા થઈ ગયો છે. એટલે એનાથી બધા આ પ્રોબ્લેમ્સ બધી વસ્તુ થાય. હવે ધારો કે આ બધા સંજોગો આવ્યા છે, તો એ તને બેઆબરૂ કરવા માટે આવ્યા છે, હેરાન કરવા માટે છે, કે આ નિદ્રા થવા માટે આવ્યા છે? નિદ્રા થવા માટે આવ્યા છે. ખરેખર નિદ્રા થવા માટે આવ્યા છે. કે ના સમજાય? પણ સામાન્ય રીતે આ બધા સંજોગોને આપણે નિદ્રા થવા માટે આવ્યા છે એ રીતે આપણી સમજણ નથી. હવે વાત સમજે કે ના સમજાય? ક્યાં ને ક્યાં મને હેરાન કરે છે, મને તકલીફ આપે છે. આ સમજે ને? એ ટાઈપની આપણી સમજણ છે. પણ વ્યવસ્થિત શક્તિને આ બધું નિદ્રા કરાવે છે. કેમ કરાવે છે? કે તમને અમુક પ્રકારના સંજોગોના અનુભવના આધારે ડિસિઝન આવ્યો કે હવે મારે મોક્ષે જ જવું છે, હવે મારે આત્મામાં જ રહેવું છે. એ જે ડિસિઝન આવ્યું છે એના આધારે વ્યવસ્થિત આખું એ રીતે કરે છે. આપણને એમ થાય કે મારે મોક્ષે જવું છે ને આત્મામાં જવું છે, તો મને બધું સારું આવવું જોઈએ. પાછું ને કે ના સમજાય? અને આવું કેમ આવે છે? કે હવે આપણે જે કરેલું છે જ આવે કે બીજું આવે? તમારું દેશું આપણે અચાનક આપણે અનાયાસે નક્કી કર્યું છે હવે મોક્ષે જવું છે, અને આત્મા સિવાય બીજું કશું જોતું નથી, એટલે આ બધા સંજોગો આવે છે. એમાં પ્લસ માઇનસ ના થાય. કે આપણે તો જેને આવો એને આવી જાવ, તું છે ને હું છું. હું તો શુદ્ધાત્મા છું. શુદ્ધાત્માને આવું કશું સર્જરી ના હોય, કેન્સર ના હોય, રોગ ના હોય, બીમારી ના હોય, અંતસ્કરણ ના હોય, બાહ્યસ્કરણ ના હોય, હાથ પગ કશું હોય નહીં તમારું. એને કશું હોય નહીં. આ બધું જે થાય જે ભાવિને થાય. એટલે આ સંજોગોને તમે જેટલા જોવો જાણો તમારે, એટલે એને સરસ રીતે નિદ્રા થઈ કહેવાય. તમારે વેદના મન દેહે વેદાય નિર્વેદક ને કશું ન થાય. હું અનંત સુખનું ધામ છું બોલીએ, શાશ્વત સુખ જ વર્તાય. બની શકે કે અમુક ભાગમાં જોવા જાણવાનો ભાગ ના બને, તો આપણને ખ્યાલ આવે કે અહીંયા આપણે અતિક્રમણ થયું કે કાચું પડ્યું, તો એનું આપણે પ્રતિક્રમણ કરવાનું હોય. હવે અત્યારે આપણે પ્રતિક્રમણ કેવી રીતે કરવાનું? લાંબુ ના હોય. આજે બી વ્યવહાર બન્યો એનાથી જુદો એવો હું શુદ્ધ આત્મા, બસ આટલું જ બોલવાનું. અથવા તો ન હોય મારું સ્વરૂપ, આજે છે મારું સ્વરૂપ નથી, હું એનાથી જુદો છું, બસ આટલું બોલો એટલે પ્રતિક્રમણ થઈ ગયું. ભાઈ વાત સમજાય કે ના સમજાય? આ બધા સંજોગો માંથી પાર ક્યારે ઉતરાય? કે આપણે વિતરાગ થવું પડે. વિતરાગ થવું પડે એટલે આત્મા તો ક્યારેય આમાં ખરડાતો જ નથી. આત્મામાં ખરડાતો નથી એટલે આત્મા
ખરડાતો નથી એવું આપણે સમજણ ઊભી થઈ તમારે, અને આ બધાથી જુદો એવો શુદ્ધ આત્મા છે એટલે આપણે વિતરાગ થઈ ગયા, જોનારા જાણનારા થઈ ગયા. પણ ક્યાંને ક્યાં હું ભાવિન છું, મારું નામ ભાવિન છે તો ત્યાં પ્રોબ્લેમ નથી, પણ હું ભાવિન છું એટલે ત્યાં આગળ સાયકોલોજી ઊભી થાય છે કે આ મને થાય છે. કેમ કે હું ભાવિન છું માટે એવું બોલાય છે કે મને થાય છે. અને તમે બોલો મારું નામ ભાવિન છે તો તમે ક્યારેક એવું નહીં બોલો કે મને થાય. ભાવિન વાત સમજાય કે ના સમજાય? તો હવે આ સંજોગોને આપણે કેવી રીતે ફેસ કરીશું? આજે બધું આવ્યું છે ત્યારે કેવી રીતે ફેસ કરવાનું ને જોવાનું, જાણવાનું. વાત ને કે ના સમજાય? હવે તેમ છતાં અમુક વસ્તુમાં જોવા જાણવાનો ભાગ બનશે નહીં તમારે. તો એ જોવા જાણવાના ભાગમાં આપણે કેવી રીતે આવવાનું કે આનાથી જુદો એવો શુદ્ધ આત્મા એટલે જોવા જાણવા પણ ચાલુ થયું. નો હે મારું સ્વરૂપ એટલે જોવા જાણવાનું ચાલુ થઈ ગયું. સમજાય? કારણ કે શરીરને તો અલગ અલગ એવિડન્સીસ ની ઇફેક્ટ આવશે, બધી વસ્તુ સંજોગોની ઇફેક્ટ આવશે તમારે, અને એ રીતે શરીર તમને કોઓપરેટ થાય ના થાય. એમાં તારા થયું તો તમને કોઓપરેટ ના થયું એટલે એમ થાય કે શું છે મારે સાચું કે ના સમજાય? તો એ જે મને થાય છે એ આવશે જ તમારે, પણ એનાથી ન હોય મારું સ્વરૂપ, એનાથી જુદો એવું શુદ્ધ આત્મા નથી. એટલે આ બોલે કે એનાથી જુદો એવું શુદ્ધ આત્મા એટલે તમે આત્મામાં આવ્યા, જેવો આત્મામાં આવ્યા એટલે જોવા જાણવા પણ ચાલુ થઈ ગયું. ભાવિની વાત સમજો કે ના સમજો? એ રીતે આખી આ બધી વસ્તુ પછી આ બધી વિધિ કરે છે ત્યારે તમે અંદર શું ફિલિંગ્સ થાય છે ભાવિન? વ્યવસ્થિતના લીધે સરસ રીતે ગોઠવીને જોવું રાખું છું. ના બરાબર છે, સરસ રીતે. એટલે આ વિધિ છે એક પ્રકારનો ઉપયોગ છે. એટલે ભાવિના સંજોગોમાં આ એક ઉપયોગ ગોઠવાય છે. એટલે એ જે રિલેટિવ ને રિયલ ભેગું નથી થવા દેતું. સમજાય કે ના સમજાય? એટલે એક ઉપયોગ છે. જેમ વરસાદ આવે આપણી પાસે રેનકોટ કે છત્રી હોય તો આપણે પલળતા નથી, એવી રીતે ઉપયોગ કહેવાય તમારે. હવે ઉપયોગ થયો તમારે એટલે તમે પરફેક્ટ છે તમારું. સમજાય કે ના સમજાય? જેમ ગરમી લાગે ને પંખો કે એસી ચલાવ્યો તો કે પરફેક્ટ ઉપયોગ છે. આપણે ગરમી લાગે હીટર નથી ચલાવતા, પંખો કે એસી ચલાવીએ તો આ ઉપયોગ પરફેક્ટ થયો તમારે. કે આ સંજોગોમાં તમારે આ વસ્તુ છે તો એનો ઉપયોગ પરફેક્ટ થયો. એટલે એ જે રિલેટિવ રિયલ બે ભેગું નથી થતું. કે ના સમજાય? અને પછી વિધિની અંદર એવા વાક્ય રચના છે કે જેનાથી વ્યવહાર આવી જાય છે, નિશ્ચય આવી જાય છે. 100% વ્યવહાર, 100% નિશ્ચય. એવી રીતે એની અંદર આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન આવી જાય છે. સમજાય કે ના સમજાય? અને અલગ અલગ રીતે એનો એમ કહે કે ભાગાકાર ગુણાકાર થાય છે, અલગ અલગ રીતે પ્લસ માઇનસ થાય છે. અને કરતા કરતા છેલ્લે શું આવે છે કે હું નિર્ણય નીચેથી કેવળ શુદ્ધતા. આ બધી વસ્તુ છે, પણ આ બધી વસ્તુને આ રીતે આપણે ભાગાકાર ગુણાકાર કરીએ, આ રીતે એને પ્લસ માઇનસ કર્યા તમારે. કે ના સમજાય? છેલ્લે શું આવે છે કે હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધતા, વિજ્ઞાન સ્વરૂપ છું, કેવળ જ્ઞાન સ્વરૂપ છું. જગત જણે અશુદ્ધ અજ્ઞાન દર્શન ચોખ્ખું જોઈએ. અમર છે તે કેવળ જ્ઞાન શુદ્ધ અરીસો જોઈએ. અમર છે તે કેવળ જ્ઞાન શુદ્ધ અરીસો જોઈએ. અમર છે તે કેવળ જ્ઞાન શુદ્ધ અરીસો જોઈએ. એટલે બધા જ વ્યવહાર હોવા છતાં તમારું પરફેક્શન છે, ઉપયોગ પરફેક્ટ છે. ભાવિની વાત સમજાય કે ના સમજાય? સ્વરૂપબેનને શું પૂછવું છે, જાણવું છે? તમને આ સંજોગ આવે ભાવિનો, તેમાં તમને શું થાય? બધી પ્રશ્નો બધા થાય કે ના થાય? પ્રશ્ન તો એવા થાય કે ગઈ વખતે જે
પોઝિશન જોયેલી ને એટલે એ બધા વિચારો આવે એમ. બરાબર છે. એ બધા વિચારો આવે તમારે, પછી વિચારો વિચારો કે પછી એને જુઓ જાણો. ના એટલે જોઈએ કે આવું થયેલું એમ. બરાબર છે. પણ એમાં વિચારતા નથી તમે. બરાબર છે. બહુ સારું કહેવાય. એટલે વિચારો તો આવશે. કે સભીબેન પણ છે અને શુદ્ધાત્મા પણ છે. ના બધા સમજો કે આમાં કેવું રહે. પહેલા તો મને આમ થોડુંક સ્ટ્રોંગ હતી, પણ પછી આમ મન નેગેટિવ બી બતાવવા માંડ્યા અમુક વખતે. પછી તમે વચ્ચે જે તમારો સત્સંગ મેં સાંભળ્યો હતો કે દાદાનું એમ કે 72 વર્ષનું આયુષ્ય હતું ને પેલું એમ કે 80 વર્ષ દાદા જીવ્યા, કે પછી એમ કે 59 સેકન્ડ સુધી પણ કે આપણે ના હોવું જોઈએ. પછી એ વાત હું કાયમ યાદ કરું કે 60 સેકન્ડ સુધી બી આપણે પોઝિટિવ જ રહેવાનું એમ. 59 સેકન્ડ થઈ ગઈ હોય પોઝિટિવ નહીં રહેવાનું. કે આપણે લગભગ પોઝિટિવ શબ્દ વાપરો પણ હા. પોઝિટિવ નથી, જોવાનું છે. જોવાનું. હા હા, હા. જોવાનું એટલે એનો મીનિંગ શું થયું કે તમે એન્ડોર્સમેન્ટ નથી કરતા, સહી નથી કરતા. હવે તમે જોવાનું ના થાય એટલે સહી કરી દે છો તમે. બરાબર અને પોઝિટિવ છે એ લોક વ્યવહાર છે. બરાબર પોઝિટિવ છે એ તો અહંકારો ત્યાં પછી પોઝિટિવ ને નેગેટિવ આવે બરાબર. ને રાગ અને દ્વેષ આવે તમારે. પોઝિટિવ નો ભાગ નથી. એમ છતાં સામાન્ય રીતે અમુક રીતે વપરાય છે આ શબ્દો, પણ આપણે શુદ્ધાત્મા થયા એટલે આપણે જોવાનો ભાગ થયો એટલે માનવાનો ભાગ ના. જેવું માન્યું ને એટલે એન્ડોર્સમેન્ટ થઈ ગયું, બરાબર. એટલે એ પ્રમાણનું બનશે. આ સમજાય કે ના સમજાય? અને એ માનતા નથી પણ જોવાનો ભાગ છે તમારે, એટલે તમે એન્ડોર્સમેન્ટ નથી કરતા. એટલે 99.99% સંજોગો ભેગા થાય છે, બરાબર. પણ તમે એન્ડોર્સમેન્ટ નથી કરતા માટે એ વસ્તુ બનશે નહીં. આ સમજાય ને? એવું ખરું કે જીવની એટલી કેપેસિટી નથી, બરાબર આ સમજાય ને? પણ આપણે પ્રયત્ન કરવાનો રહે છે. બરાબર. આ સમજાય ને? હવે તમારો પ્રયત્ન છે ને તમારી નિષ્ઠા છે કે મારે જોવું જાણવું છે, તો ભલે અમુક રીતે નહીં રહે પણ ધીમે ધીમે કરતા 100% જોવા જાણવાનો ભાગ આવશે. આ સમજાય? આમ કહે કે મારાથી રહેવાતું જ નથી, તો પછી એ ના આવે તમારે. પણ તમને ખબર પડે કે જોવા જાણવાથી ફાયદો કેટલો જ છે. જેમ કોઈ બીમારી કે રોગ થાય છે તો ડોક્ટર પાસે જઈએ છીએ, હોસ્પિટલાઇઝ થઈએ છીએ, એને સારું થઈ જાય છે. આ સમજાય ને? પણ એ બધું ટેમ્પરરી છે, કારણ કે અવસ્થાઓના ફેરફાર થાય. પણ આ બધી વસ્તુ થઈ છે ને આધારે કે રોંગ બિલીફ ના હિસાબે થયું છે. બરાબર. તો રોંગ બિલીફ નું સર્જરી કે ઓપરેશન તો થતું જ નથી. તમને પકડવા દઈએ તો પકડાતા જ નથી. એટલે આલા આપણને એવું થાય કે હવે એકવાર રિએકરન્સ થવું એટલે એમ કે રિએકરન્સના ચાન્સીસ અમન છે ને. ડોક્ટરો તો એવું કે મેડિકલ સાયન્સીસ કે રિએકરન્સ થાય એટલે રિએકરન્સના ચાન્સીસ હોય, બરાબર છે. પણ પછી આપણને એમ થાય કે આપણને અંદરથી એમ થાય કે એવું જરૂરી છે કે બધાને થાય છે. એટલે મન તો એવું બતાવે, એટલે મન એવું બતાવે કે બધાને ઓછું થાય છે. જે પછી એમ થાય કે આપણે નસીબમાં હોય તો જ થાય. એટલે આમ પછી આપણે દાદાની આમ લૌકિક વ્યવહારમાં નસીબ બોલીએ આપણે કે આપણા નસીબમાં હોય, પણ પછી એમ થાય કે આપણો કર્મનો હિસાબ હશે તો જ આવશે, બાકી તો નહીં જ આવે ને એમ. કે આ જે બધી વસ્તુ કરો છે તો બરાબર છે, હા પણ અહીંયા આ જે તમે પકડ્યું જોવા જવાનું 59 સેકન્ડ સુધી, તો કે એમાં આ વાક્ય નથી આવતું, જોવો જ તમે. બરાબર. ઓકે ઓકે. જેટલું કશું જોવાનું વિચારું થશે, બીજું કશું જોવાનું થશે હા. તો તમારું ત્યાં મન એ થતું નથી, એન્ડોર્સમેન્ટ નથી થતું, એટલે વ્યવસ્થિતના સંજોગો બદલાઈ જશે તમારું. બરાબર પણ કેપેસિટી નથી. બરાબર. કારણ કે એના જીવનમાં એટલા બધા સંજોગોને મહત્વ આપ્યું છે, અવસ્થાને મહત્વ આપ્યું છે. બરાબર આ ભગવાનની વાતો એટલી બધી સરળ છે પણ એની કેપેસિટી નથી કે સ્વીકારશે. બરાબર. વાત સમજાય કે ના સમજાય? એટલે આ જોવા જાણવાનો ભાગ એટલો બધો મહત્વનો છે. વાત સમજાય કે ના સમજાય? પણ લગભગ કોઈ સ્વીકારતું નથી, ક્યાં ને ક્યાં એને પોતાના એક્સક્યુઝ આવી જાય. બરાબર. વાત સમજાય કે ના સમજાય? એટલે પછી તમારે જે પરિણામ લાવવું છે નથી આવતું. ડોક્ટર તો અમુક જ વસ્તુ કરી શકે તમારે, અને કેન્સર માટે તો વાતો નીકળેલી છે કે નથી નીકળી, કારણ કે ભાવરોગ શેના આધાર છે? ભયના હિસાબે છે. તો ભયના ડોક્ટરો કેટલા છે? એક બી નથી. કે ભય કાઢવા માટેની હોસ્પિટલ કેટલી છે? કે એક બી નથી. ભય કાઢવાની મેડિસિન કેટલી છે? તે બી નથી. તો દેખીતી જોવા તો વેસ્ટ ઓફ ટાઈમ ને એનર્જી છે. તેમ છતાંય તમને એટલી બધી વિશ્વાસ શ્રદ્ધા છે કે આમ થશે તમારે, પણ તમને વિતરાગ વિજ્ઞાન ઉપર અથવા તો તમારી મેં જે આત્મા છે એના પર બિલકુલ વિશ્વાસ હતો. કારણ કે એટલું બધું ગાઢ થઈ ગયું છે કે હું જૈમિશ છું, હું ઈના છું,
પાછું ને ના સમજાય. એટલે ફાંફા જ મારે એ બધી વસ્તુ. હવે આ બધા દાખલા આપું છું એટલે એવું નથી કે તમે હોસ્પિટલ ના જાઓ, બરાબર. દવાખાને ના જાઓ, દવા ના કરો, એવું નથી કહેવા માંગતા. જેટલું તમે હાર્ટલી એ કરો છો એટલું એ વિતરાગ વિજ્ઞાનમાં પણ એટલું હાર્ટલી તમે કરો. બરાબર. એટલે તમને અંદર કોઈ સંજોગ મૂંઝવે નહીં. શરૂથી. આપણે એવું માનીએ છીએ એટલે ક્યાંક હું આ દાદાની વાત કરું કે હવે આપણા આ સાઈડના એવું નથી કહેવા માંગતા. પણ તમને જે જે ખરેખર ઇમ્પ્રુવ કરી નથી શકતો એની પર વિશ્વાસ વધારે છે, હા. અને જે ખરેખર ઇમ્પ્રુવમેન્ટ કરે છે એના પર વિશ્વાસ જ નથી બિલકુલ. આ સમજે કે ના? બીજી વસ્તુ છે કે આ એક પ્રકારનો સંયોગ છે. બરાબર. આ સંયોગ જ છે, બીજું છે ના, સંયોગ જ છે. સંયોગ બી સ્વભાવનો એટલે છે. એ તો વાત હું ખાસ યાદ રાખું છું કે કોઈ પણ સંજોગ પરમેનન્ટ નથી એમ. હવે તેમ છતાં ઉતરતા કાળમાં છે તો એમાં બે પરિણામ હોય કે આ સર્જરી કર્યા પછી પણ પાછું કંઈક આવે અને એ બી આવે અને ના પણ આવે તમારે. વાત ને કે કારણ કે જ્યારે કર્મ કરીએ છીએ ને, ધારો કે આપણા કર્મ આપણને ના દેખાય, હા. પણ કોઈ બીજી વ્યક્તિ કર્મ કરે છે ત્યારે દેખાય, પણ એ બીજી વ્યક્તિ નથી કરતી, પણ આપણે આવું જ કર્યું હશે તો જ આપણને આવું આવે. બરાબર. જેમાં કોરોનાનું થયું અને જે રીતે તમારે એ બધું બધાના કઈ પેલું રેમડીસનું ઇન્જેક્શનના તમારે કેટલા ભાવ બોલાયા, અને પેલું ઇન્જેક્શન લઈ લીધું અને ચાલુ ઇન્જેક્શન મારે તો એનું શું થશે? હવે સાચું ખોટામાં નથી પડવાનું, પણ પેપરમાં આવ્યું આવી વૃત્તિ છે તો એને એવો ભોગવટો આવશે કે નહીં આવે તમારે? આવશે. વાંચો ને કે ના સમજે? તો આપણે આપણા દોષ આવી રીતે જોવાના છે. વાંચો ને કે ના સમજે? કારણ કે સ્વતંત્ર રીતે તો તમને લાગે કે હવે અત્યારે તો મેં કશું નથી કરતું, આવું કેમ છે મારે? એ આઈને પૂરે છે. આ વસ્તુ સમજ છે. એટલે જેટલું જે સ્થૂળ ભાગમાં તમને વિશ્વાસ છે એટલો જ તમને સૂક્ષ્મતમ દાદાના જ્ઞાનમાં વિશ્વાસ. એટલે તમને જે અંદર જે અંતસ્કરમાં જે ધમાલ ચાલે છે એ બંધ થઈ જાય. વિકલ્પ ના રહે, અને એ વિકલ્પ ઉડ્યો તમારે એટલે કામ થાય. એટલી મોટી વસ્તુ. હવે આ વસ્તુ કેવી છે કે ધારો કે અત્યારે આ બન્યું છે, પણ આ બન્યું નથી, પણ એ પહેલા કે ને તો એ સ્વીકારશે નહીં. બરાબર. એ દરમિયાન કહેશે તો સ્વીકારશે નહીં, બરાબર. અને પછી પણ કહીશું તો સ્વીકારશે નહીં. આટલી બધી જીવની મર્યાદાઓ થઈ ગઈ. કે ના સમજે? ધારો કે આપણે હમણાં સમર્પણ વિધિ થઈ, આપણે એનાઉન્સમેન્ટ કર્યું 5 આજ્ઞાની સમજણ આપવા માટે. કેટલા આવે તો કે વેડે ઘણા એટલા આવે છે, પડી જ નથી. હવે એ જ્ઞાન એટલું બધું મહત્વ છે. ભવરોગ ઉડાડે છે, અને ભવરોગ ગયો તો રોગ પણ જતો રહ્યો. 4 ગતિને 84 લાખ એનીમાંથી મુક્ત થવા જ મારે. પાછું ને મહત્વ જ નથી. શું કરવાનો ભાગ હોય? પણ હવે એ ટાઈપના બધા કર્મ છે તો પછી એ તમારે આખા જોવાના છે. જોશો એટલે એ રીતે તમારા આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન થશે, અને એ રીતે પછી એમાંથી મુક્ત થશે. પણ અમુક વસ્તુ જોવાય પણ અમુક વસ્તુ ના જોવાય. એ રીતે બધી વસ્તુ છે. તેમ છતાં આપણે અહીંયા આ જે સંજોગ બને છે ને, એમાં એક વસ્તુની ગાંઠ બાંધી લેવાની છે. આ જે સંજોગોના પરિણામ જે હોય એને મને માન્ય છે, પણ મારે હવે પ્રત્યક્ષ 1-to-1 સત્સંગ કરવો છે. અઠવાડિયે 15 મહિને તમારે કઈ બી હોય બધું. એ જો પાકું થશે તો ઘણી બધી રીતે તમને રાહત થઈ જશે. આ બધી વસ્તુ કેવી થાય છે આ બધા સંજોગોમાં? કોઈ જે કે ને વ્યવહારમાં શાસ્ત્રમાં કે વ્યવહારમાં કે આ તો સ્મશાન વૈરાગ જેવું થઈ ગયું. સ્મશાન વૈરાગ. આ એક સંજોગ આવે છે. એ સંજોગ એટલો ભાવિનો નથી, આખા જગતના જીવ માત્રને મેસેજ આપે છે કે તમારે કેવી રીતે જીવવું, કેવી રીતે બેસવું, કેવી રીતે બોલવું, તમારી વાણી કેવી હોવું જોઈએ, તમારું મન કેવું હોવું જોઈએ, તમારો વ્યવહાર કેવો હોવો જોઈએ. એ વાણી તમે સાંભળો કે તમારું મન જુઓ, તમારે વ્યવહાર જુઓ તો એટલું બધો વિરોધાભાસ હોય. અમારે જ હમણાં ગાડીમાં બેઠા બેઠા હિરેન જોડે વાત થઈ. શું વાત થઈ? વાત થઈ ને? હા. શું વાત થઈ? હમણાં કઈ બાબતની કરશો વાત? સામાન્ય તો કોઈ બી હોય ને. હા.
એને તો આવું ના કરવું જોઈએ ને એમ કે હમ. સાચું ને એને? એનાથી મારું બગડ્યું આવા બધા વાક્ય બોલીએ છીએ કે નથી બોલતા? બોલીએ છીએ એટલે આપણે બીજાને દોષિત માની લઈએ છીએ. હા, સાચું ને એને? હા. વ્યવહારમાં તો એવું એનાથી બોલીએ મારું બગડ્યું એને તો આવું ના કરવું જોઈએ ને સાચું ને એને? તમે ગમે તે કહેશો પણ એનાથી જ મારું બગડ્યું. હવે આ વાક્યનું તમે મૂલ્યાંકન કરો. દેખીતી રીતે તમે કોઈના ઉપર એ કરો છો પણ કોઈના ઉપર નથી કરતા. ડાયરેક્ટ તીર્થંકરને તમે રિજેક્ટ કરો છો. બરાબર ડાયરેક્ટ તીર્થંકરના જ્ઞાનને તમે રિજેક્ટ કરો છો. બરાબર. પેલી નિમિત્ત છે એટલે તીર્થંકર કહે છે કે આ જગતમાં કોઈની સ્વતંત્ર કરવાની તાકાત જ નથી. સાયન્ટિફિક એવિડન્સીસ છે. તો એ કેવી રીતે તમારું બગાડે? એટલે આ વ્યવહારમાં આપણે ઘણીવાર આમ એવું થઈ જાય એમ કે આપણે આમ ઘણીવાર અત્યારે આમ મગજ એવું બતાવે કે આપણા ઘરમાં જ કેમ આવું બધું મનથી એવું બતાવે હવે લૌકિક ભાષામાં કે આપણે કેમ આવા બધા સંજોગો આવે છે કે દવાખાને એવું જ જાણે છેલ્લા હવે આજે આ તમે વાત કરી ને તો કે હવે આપણે કેમ આવે છીએ અ, તો કે બે રીતે આવે. એક એવું છે કે વિચિત્ર કર્મ છે એના આધારે આવે હમ, અને બીજું એવું છે કે તમે ડાયરેક્ટલી નક્કી કર્યું છે કે મારે મોક્ષે જવું છે. બરાબર હવે મારા આત્મામાં જ રહેવું છે એના હિસાબે પણ આવે. બરાબર. એટલે પછી આવું છે પાછી હું દાદાને જ્યાં વાત છે કે વિપરીત પરિસ્થિતિ આવે તો માણસ ઈશ્વર તરફ આપણે તો કે ના એ બધું ક્રમિક ને ક્રમિકના adjustment છે. એમાં તમે adjustment. આત્મામાં નહીં આવો. પણ પછી તમે આમ એટલું એવું જ ખબર વિચારીએ પડે હા, કે આ જે સંજોગ આવ્યો એટલે બેઝિકલી અહંકાર ત્યાંથી ખસી ગયો. બરાબર હવે અહંકાર ખસી ગયો એટલે આ જે તમારે આ કેન્સરનો ભાગ હતો એ અહંકાર હતો એ રોકતો હતો એટલે તમને ડાયોગ્નોસિસ ના થાય. હમ હવે અહંકાર ખસી ગયો બરાબર એટલે તમારા આત્મા સિવાય કશું જોતું નથી. મોક્ષે જવું છે. 5 આજ્ઞામાં રહેવું છે. બેસતું વરસાદ ફોન કરે તો શું કહે છે મારે 5 આજ્ઞામાં રહેવું છે. હા મારે મોક્ષે જવું છે. સાચું ને એને? તો એ વસ્તુ આ બધા સંજોગ લાવે છે બરાબર કે આ તમને નિદ્રા થશે તો તમે મોક્ષે જશો તો તમે આત્મામાં આવશો તમારે. સાચું ને એને? પણ આપણે ઊંધું લઈએ. હા હા સાચું ને કે ના સમજાય? આપણા ઘરમાં કેમ આવે છે એટલે મન બતાવે છે આવું આવું. કઈક એવું લાગે છે એમ કે કોઈએ કઈક કર્યું લાગે છે એટલે પાછું નવું કર્મ બંધ કરે. અલા ભાઈ આ નક્કી કર્યું છે તમે ફોન કરો છો બેસતા વર્ષના દિવસે કે શું આશીર્વાદ જોઈએ છે કે મારે 5 આજ્ઞામાં રહેવું છે. હું તો કહું 5 આજ્ઞામાં તો નુકસાન છે. મેક્સિમમ ફોનમાં વાતો કરી 5 આજ્ઞામાં ફાયદો જ નથી. સાચું ને કે ના સમજ? તો સાબિત કરે છે એમાં ફાયદો છે તો એ રીતે એને નક્કી કરાવીએ. તો જરા 5 આજ્ઞામાં રહેવું છે મોક્ષે જવું છે હવે બીજું કશું જોતું જ નથી મારે. વાતો ને કે ના સમજાય? તો એ જે નક્કી કર્યું છે એ બેઝ ઉપર તમને આ બધી વસ્તુ આવે. હવે ના હોય તો અહંકાર હતો આ બધા સંજોગોને ઉભા રાખે. બરાબર. એવું ખરું ને કે દેવસ્વી કે આપણા આ બધા જે હિસાબો હોય એ હિસાબો પૂરો કરવા માટે આ સંજોગ આવે. કેવું છે આજે તમે પ્રશ્ન પૂછો છો ને એ રિલેટેડ પ્રશ્ન નથી પૂછતા. તમારે જે એક્ઝેક્ટ ઉપયોગમાં રહેવું છે એ ના રહે. આજે અંદર તમને જે થાય છે ને ઊંધું ચતું થાય છે કે આમ કેમ મારે ત્યાં આવ્યું તો ત્યાં બે રીતે છે. સાચું ને કે એક કર્મનો ઉદય છે એ રીતે છે અને બીજી એક વસ્તુ છે કે તમારે મોક્ષે જ જવું છે એવું નક્કી થઈ ગયું. મારા આત્મા સિવાય બીજું કશું નથી જોતું એટલે અહંકાર રહ્યો નહીં એટલે એક પ્રોબ્લેમ સોલ્વ થશે પછી બીજો આવશે જ. બીજો પ્રોબ્લેમ સોલ્વ તો ત્રીજો આવશે જ પણ એ પ્રોબ્લેમ નથી કારણ કે એ તો હેલ્પિંગ પ્રોબ્લેમ છે. એક કર્મમાંથી મુક્ત થયા. એક રોંગ બિલીફ તમને અનંત અવતાર ભટકાવતી હતી એક રોંગ બિલીફ થી તમે મુક્ત થયા. આવી રીતે આખું મૂલ્યાંકન કરો. પણ હંમેશા આપણું મૂલ્યાંકન જુદું છે એટલા માટે તમને કહીએ છીએ કે બોલો અને 1 to 1 વાત કરો. તમે અત્યારે તમે પ્રશ્ન કર્યો એ રિલેટેડ નથી કે કર્મનો તો કર્મનો હિસાબ જ છે. હું નહીં કહું તો દાદા ભગવાન ના કહે તો શાસ્ત્રમાં કીધું છે ને બધા આપણા ધર્મમાં કીધું છે કે આ કર્મનો હિસાબ છે. એ તો તમે જાણો છો ને બોલો છો તમારે એ આવે એટલે આપણે મુક્ત થઈએ ને એમ. શું કહો છો? આ સંજોગ આવ્યો ને આપણો હિસાબ મુક્ત થાય એટલે આપણે ના એવી રીતે નથી. અહીંયા જ્યાં સંજોગ આવે છે ત્યારે અંદર નેગેટિવ પોઝિટિવ હોય જ. નિયમથી જ નેગેટિવ પોઝિટિવ હોય. એ નેગેટિવ જે થાય છે એને તમારે પોઝિટિવ બનાવવાનું અથવા તો એમાં સમ્યક રહેવાનું કે હવે હું શુદ્ધાત્મા થઈને મારા આત્મા સિવાય કશું નથી જોતું એટલે વ્યવસ્થિત શક્તિ આ મને નિદ્રા કરવા માટે મોકલે છે. આટલું એને બોલે એટલે એ કર્મની નિદ્રા થઈ ગઈ. પણ એ વસ્તુ ખ્યાલ નહીં આવે આપણને.
આપણે એમ થાય કે આ કર્મનો હિસાબ છે ને પૂરો તો ભાઈ હિસાબ જ છે ભાઈ, એમાં તમને ફાયદો શું થશે? કેટલો પુરુષાર્થ કરી શકશો? પણ તમને આ સંજોગ આવતા જે નેગેટિવ થાય છે કે આપણા જ ઘરમાં કેમ છે, બીજાને નથી ને આપણા ઘરમાં કેમ છે, ઘણી બધી વસ્તુ થાય. આપણા ઘરમાં કેમ છે એ અમુક વસ્તુ વ્યક્ત કરે ને અમુક વસ્તુ વ્યક્ત ના કરે. તમારે તમને કેના સમજાય? ઘણી બધી વસ્તુ થાય તો ભાઈ ત્યાં આગળ તમારા મનને એ સંજોગમાં તમારા મનને સમાધાન આપવાનું છે કે ભાઈ આ છે પણ આ છે. તમને ખબર છે બેસતા વર્ષના દિવસે મારી પાસે ફોન આવ્યા હતા, બધાને કીધું કે ભાઈ આશીર્વાદ મને આપો. મને દાદા રાત્રે સપનામાં આવ્યા હતા કે બધાના ફોન આવશે કારણ કે કોરોના આવશે નહીં. હવે આ ખાલી આખી એક વાતને ડ્રામેટિકલી બનાવેલી જ હતી. મને કે દાદા ભગવાન સપનામાં કે કશું આવ્યું નથી. મને દાદા સપનામાં એમ કીધું કે ભાઈ બધા આશીર્વાદ માંગશે કારણ કે રૂબરૂ નહીં આવે એટલે ફોનથી માંગશે. કે એની કિંમતી વસ્તુ માંગવાની તો જ એને આશીર્વાદ આપવાના, નહીં આપવાના. મેં કોઈ એવા તમારી કિંમતી વસ્તુ મને આપી દો, બધા કહે કે આત્મા કિંમતી. મેં કીધું જો આત્મા કિંમતી હોય તો આશીર્વાદની જરૂર ના પડે. તમે આશીર્વાદ માંગો છો એટલે કિંમતી વસ્તુ જુદી છે. સાચું ને? ક્યાં સમજાય? પણ લગભગ કોઈને સમજ ના પડી એટલે મારે એક દાખલો આપવો પડે કે મેં કીધું તમને આઈસ્ક્રીમ ભાવે છે એટલે ગમ્યો એટલે એની કિંમત વધી. એની કિંમત વધી તો પછી પૈસાની કિંમત ઘટે છે. હવે આઈસ્ક્રીમ વાળો તમને મફત નહીં આપે, પણ આઈસ્ક્રીમનું મહત્વ વધ્યું એટલે એ પૈસાનું મહત્વ એટલું ઘટ્યું તમારે. એટલે તમારે એને આઈસ્ક્રીમ લેશો અને આ બધું પૈસા આપશો. અને પેલો આઈસ્ક્રીમ કેમ આપે છે કે એને પૈસાની વેલ્યુ છે કારણ કે 5 રૂપિયાનું આઈસ્ક્રીમ 5.5 રૂપિયાનું વેચે છે એટલે 8 આના એનો નફો થાય. બીજી રીતે આપી એને હિન્ટ્સ આપી કે બી આ છે. એટલે પછી કરતા કરતા એને ખ્યાલ ના આવે એટલે પછી કીધું કે કિંમતી વસ્તુ તમારી જે છે તમારે કે અહંકાર છે. એ અહંકાર મને આપો તો પછી આશીર્વાદ મળે. મને અહંકાર આપે તમારે તો એની જોડે મમતા પણ આપી દીધી તમે મને. આ મકાન મારું થઈ ગયું. મેં કીધું હવે હિરેનને મોકલું છું, આ બધાને બહાર કાઢી દો ને આપણે મકાનનો કબજો લઈ લો. 2-4 જણા ના પડે કે ના આશીર્વાદ નથી ગયો તમે. વાસ્તવિક કહું છું તમને. એટલે વૃત્તિઓ જાણવાનો ભાગ છે. વાત કરવી જુદી છે અને અંદર વૃત્તિ જુદી છે. એટલે પછી એ કીધું કે અહંકાર આપ્યો એટલે મમતા આપી દીધી તમારે. બધું મારું થઈ ગયું તમારે. ના સમજાય? એટલે પછી કીધું કે ભાઈ તમે અહંકાર આપી દીધી, મમતા જતી રહી, તમારી પાસે રહ્યું શું? આત્મા રહ્યો. આત્મા રહ્યો તો આ તો ઘર જતું જ રહેવાનું હતું. ક્યાં તો તમે એને છોડીને જવાના છો અને ક્યાં તો દેવું થઈ જશે તો વેચી નાખવું પડશે તો એ તમને છોડીને જતું રહેશે. એટલે તમે નીચ ઘરમાં આવ્યા કે હવે આવા આશીર્વાદ જોઈએ છે. એટલે ખબર પડે કે આ કઈ ને કઈક આવો પ્રશ્ન આવે છે કે આપણા ત્યાં જ રોજ જે બીમારી કેમ આવે છે. એના વાત સમજે કે ના સમજે? તો કે 2 કારણ છે. એ અમુક પ્રકારનો રોગ છે એના આધાર થાય અને અમુક વસ્તુ હવે તમે આત્મામાં જ રહેવું છે, 5 આજ્ઞામાં જ રહેવું છે, નિવેડો જ લાવો છે એટલે અહંકાર નથી રહેતો એટલે એક એક કરીને બધી વસ્તુ આવે છે. હવે તમારે આત્મામાં રહીને એને જોવાનો ભાગ રહે તમારે. હવે જ્યારે તમારે આત્મા નતો જોતો ને દેહને જ આત્મા કહેતા હતા તો આ બધા સંજોગોને તમે ઉભા રાખેલા પહેલા ઓકે ને અહંકારથી રોકી રાખેલા. ને વ્યવહારમાં હોય ને તમારી સત્તા હોય, માલ ખરીદો તમારે તો પેમેન્ટ કોઈને પાર્ટી ના આપો તો રોકી રાખો કે ના રાખી રાખો. આ પૈસા તો તમારા હોય તમારે તો શું થાય? પૈસા તમારે વપરાઈ જાય તમારે, પણ પેલા પાર્ટીને તો પૈસા આપવા જ પડશે. ધીમે ધીમે દેવું વધી જાય તમારે. પણ તમારી સત્તા છે કે તમારે 1 કરોડ રૂપિયા ચૂકવવાનો બાકી છે અને અત્યારે તમારી પાસે 1 કરોડ રૂપિયા છે જ નહીં. ગાડીમાં એ કર્યા, બીજામાં કર્યા, ત્રીજામાં કર્યા તો દેવાળું કાઢવું પડે. એટલે આવી રીતે સત્તા વાપરે. પણ જાણી કે આપણે આડું અવળું વાક્ય બોલી નાખીએ. બોલાઈ જ જાય છે, વિચારાઈ જાય છે. વિચારાઈ જાય, બોલાઈ જાય બધી વાત ને. એ તો હમણાં ત્યાં આગળ મારા આપણે કમળ બેસવાનું થયું તો પેલા નીલાબેન છે બીજા બધા બેઠા હતા. વાત નીકળી તમારે. આમ તો વાત તો 15-20 વર્ષ પહેલાની છે. આમ પેલા જમવા બેઠા હતા ને
કે આ ગામડાવાળા બધા અંધશ્રદ્ધામાં માને. આ તો મેં કે ના સમજાય. એટલે મેં કહ્યું તમે ક્યાં રહો છો? આ તો મેં આવો પ્રશ્ન કર્યો, તમે ક્યાં રહો છો એમ કે. તો હવે એ ફેરી આ ડેવલપમેન્ટ નતું તમારે, એટલે અમદાવાદમાં નતું આવ્યું તમારે, સાયન્સ સિટી અમદાવાદ નતું, એ અવડામાં કહેવાય. હા. એટલે એ ગામડાના જ થયા તમારે. પણ જો પોતાને બાદ કરીને બોલે છે કે ગામડાના અંધશ્રદ્ધામાં છે, હવે આવા બધા એને પ્રજ્ઞા દોષ કહેવાય. બરાબર એ પ્રજ્ઞા દોષના હિસાબે આવી ટાઈપના અસાધ્ય રોગ આવે. બરાબર. સાચું ને કે ના સમજાય? ના, બહુ એટલે હવે તો કેટલાય તમે બધા અસંખ્ય આવા દોષો તો કરતા હોઈએ. જાણે આપણે ચોખ્ખા છે ને બીજા બધા એવા છે તમારે. સાચું ને કે ના હા, સમજાય? હા, ક્યાંય પોતે પોતાના પર નજર નથી કરતા કે ભાઈ આવ્યું ભોગવેની ભૂલ તપાસો તો ખરા કઈ ભૂલો છે બધી. બીજાને દોષ શું કામ આપવા તમારે બધું? આ તો કમાય તો હું કમાય, નુકસાન જાય તો ભગવાન રૂઠ્યા છે. શાસ ફેવર નથી. આ તો કેટલા બધા પ્રજ્ઞા દોષ કહેવાય. સમજે કે ના સમજે? એટલે તમે જે સત્સંગ સમજો છો ને બધું છે એવું નથી, એ તો બધું ક્રમિકનું જ છે. આ તો બહુ જુદી ટાઈપનું છે. જેટલા તમે 1-to-1 સત્સંગ કરશો અને તમે બોલશો અને આબરૂ બેબરૂમાં તો પડતા જ નહીં. ખરેખર આપણે બેઆબરૂ થઈએ છીએ, રોગ થાય છે, બીજું થાય છે, આ બધું થાય છે, બધું આ પ્રોબ્લેમ થાય તો બધું ખબર પડે ના ખબર પડે? રોજ જે પ્રોબ્લેમ આવે તો અડોશ પડોશને ખબર ના પડે કે શું છે? બેઆબરૂ થઈએ છીએ ને બીજું થઈએ છીએ. આ તો મેં ના સમજાય. પણ આમ થાય કે હું કહ્યું તો હવે બેઆબરૂ થઈ ગયું, એટલે ભાઈ એને બેઆબરૂ કરો એટલે થોડીક વારમાં બધો જ ભાગી જાય, બધો પ્રોબ્લેમ બધો. આપણે એટલું બધું ઢાંક પીછોડ કરે. એટલા માટે તો કહેવત પડી કે મિયા બી પડે તો આંગળી ઊંચી રાખે. પણ મિયા બી એટલે અહંકાર. બરાબર. મુસલમાન માટે નથી કીધું. એટલે સુધી છેલ્લા શ્વાસ સુધી તમને છોડે નહીં. એટલી મોટી વસ્તુ. એટલે આ સાયન્સ સમજવાનું વાત. આ સાયન્સ સમજાય તો આપણું કામ થાય. એક આવો સંજોગ છે ત્યારે થાય, એક તમને એટલું સમજાઈ જાય કે ગમે તેવું છે, મને સારું હોય ખોટું હોય, મારો ફાયદો થાય નુકસાન થાય, પણ કોઈ પણ રીતે મારે અક્રમ વિજ્ઞાન સમજવું છે. તો કે એવું નથી કે રોજે રોજ કે ભાઈ અઠવાડિયે 15 દિવસ મહિને આપણે છીએ ને આપણે વ્યક્તિગત જ આપણે એ રીતે પૂછવાનું બાકી કલાક છે કે આ તો આપણે એવા પોઈન્ટ તૈયાર જ રાખવાના. તો એ જે વિષય ક્લિયર થશે તો પછી ક્યાંય તમને પ્રોબ્લેમ નહીં આવે. ગમે તેવું હોય તો કશું અડશે નડશે નહીં. આ દાદાને કમળામાંથી કમળી થઈ ગઈ. ડોક્ટર તો અમદાવાદમાં જ બતાવ્યું હતું કે આ વ્યક્તિ કેવી રીતે જીવે છે એ મોટું આશ્ચર્ય. બધા ગભરાઈ ગયા હતા. બધા ભેગા થઈને દાદાને કે વસ્તુસ્થિતિ એવી છે, પરિસ્થિતિ એવી છે કે જ્યાં જવાનું છે ત્યાં એનએસી પણ નથી મળતી. એટલે આપણે પ્રોગ્રામ પોસ્ટપોન રાખે. એટલે દાદાએ કીધું કે આપણે પ્રોમિસ આપી સકળ સંઘે આમંત્રણ. એટલે આપણે જતા પણ એક્સપાયર થઈ ગયા તો આપણે પ્રોમિસ પાડવી કહેવાય. તમે આ કેન્સલમાં ના પડો. કે દવા નથી મળતી તો અહીંથી દવા લઈ લો, તમારે એની તૈયારીઓ કરો. આપણે જવાનું છે બસ આપણું જવાનો ભાગ બને છે. અને બધી જ વ્યવસ્થામાં હું ને સામાન બી હતા. મેં આ બધું લાઈવ જોયું. મેટા રોડમાં બધી સીટ કાઢીને આખું પલંગ જેવું બનાવી દીધું. સુતા જવાના. તેમ છતાં મેટા રોડમાં આગ લાગી અને ચાલુ મેટા રોડ ઉતાર્યા. બધી વસ્તુ સમજવી પડે કે આપણને એકલા નથી આવતો, જ્ઞાનીને પણ આવે. તમારે જે કર્મ કર્યા ઉતરતા કાળમાં જન્મ્યા છે એ ટાઈપના કર્મના ભોગવટા હોય. કર્મ તો આપણા જેવા જ ભોગવટા આવે, પણ એમની પાસે જ્ઞાન છે એટલે એ અડે નડે નહીં. આપણી પાસે અજ્ઞાન છે. હું જઈ છું એટલે આપણે અડે નડે છે. જેમ ઇલેક્ટ્રિશિયન છે એને જ્ઞાન છે એટલે સ્લીપર ને લાકડાનો ઉપયોગ કરે એટલે એ તમારે કરંટ વાહક ના બની શકે. જ્ઞાની નહીં છે એટલે એ અડે નડે નહીં. આપણને અડે કારણ કે આપણે એનો ઉપયોગ નથી કરતા. કારણ કે મારું નામ જૈમિશ હું જ જૈમિશ છું, હું કરતા છું એટલે બધું વાહક જ થશે. પુણ્ય પણ તમે ભોગવશો, પાપ પણ ભોગવવાનું ભાગ થશે. પેલું તો વાહક જ નહીં બને. તમારે સ્લીપર ને લાકડાનો ઉપયોગ કર્યો બાય રિલેટિવ પરથી જૈમિશ, બાય રિવર પરથી શુદ્ધાત્મા જગતની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા જે ઉપયોગ કર્યો એ બધું હવે વાઘ થઈ ગયું. હવે જે અત્યારે જે થાય છે એ તો પૂર્વનું કર્મનું છે, પણ નવામાં તમે હવે વાઘ થઈ ગયા એટલે કશો રોગ ને ભાવ રોગ ઉભો નહીં થાય.
તો આપણે તો આપણા હાથમાં છે એ જ કરવાનું ને, કે હાથમાં નથી એ કરવાનું ને. હાથમાં છે જ. તો નવો રોગ ઉભો ના થાય. અને જૂના કર્મમાં જે આપણે રાગદ્વેષ થતા હતા એની જગ્યાએ જોવા જાણવાનો ભાગ થયો, સંભાવનો નિકાલ થઈ ગયો. એટલે 1 કે 2 અવતારમાં આપણું મનુષ્ય જીવન સાર્થક થઈ ગયું. હવે અનંત અવતાર ભટકતા હતા, એમાં 1 કે 2 અવતારમાં રાગે પડે એટલે કેટલી મોટી પ્રગતિ કહેવાય. એના વાત સમજ્યા કે ના? બહુ મોટી પ્રગતિ કહેવાય, જબરજસ્ત પ્રગતિ. કારણ કે મનુષ્યને એટલી સત્તા આપેલી છે કે 4 ગતિમાં જઈ શકે અને 5મ ગતિમાં થઈ શકે. પણ એક દોરા ભારની સમજણ એવી છે કે એ આવડું જ મૂલ્યાંકન કરશે. સાચું ને કે ના? એ તો જ્ઞાની કે તીર્થંકર મળે તો ગમે તેટલું આવડું છે એને સવળ બનાવી દે. કશું આપણે લેવા દેવાના એમાં પડે. અમારે થયું હતું ને, પ્રશ્ન કર્યો કે અજમલ કસાબને વકીલ આપવો જોઈએ કે ના આપવો જોઈએ, અજમલ કસાબને ફાંસી આપવી જોઈએ કે ના આપવી જોઈએ. બીજો મને આ પ્રશ્ન કર્યો. હજુ આપણે લેવા દેવા નથી કે લેવા દેવા છે. સાચું ને? એટલે મેં એને સામે પ્રશ્ન કર્યો કે તમને કોને રાઈટ આપ્યો છે કે એને વકીલ આપવો જોઈએ કે ના આપવો જોઈએ, કે ફાંસી આપવી જોઈએ. બહુ સરસ એને જવાબ આપ્યો. મેં આવો પ્રશ્ન કર્યો, બહુ સરસ જવાબ કે ભારત દેશનો નાગરિક છે, મારી ફરજ છે, મારું કર્તવ્ય છે, મારી ડ્યુટી છે. સાચું ને કે ના સમજે? બરાબર છે, તમારી ડ્યુટી છે, કર્તવ્ય છે, ફરજ છે. સાચું ને કે ના સમજે? પણ મેં કહું ભારત દેશ લેભાગુ દેશ છે કે ના, લોકશાહી છે. તો લોકશાહીની અંદર લો એન્ડ ઓર્ડર હોય. બધી જવાબદારી તમારી ના હોય. તમારે આરામથી ધંધો કરો, લગ્ન કરો, હરો ફરો, બધી વસ્તુ હોય. બીજી બધી ગવર્મેન્ટ બધી વસ્તુ કરે, એ આપણે કરવાનું ના હોય. હવે ગવર્મેન્ટ કરતા અમુક બધું પ્રોબ્લેમ્સ આવે તમારે, તો એનું જે કહેવાય કે લો એન્ડ ઓર્ડર છે, તો એ ત્યાં બધું એ થાય ને ત્યાં સોલ્વ ના થાય તો પછી એમ થાય કે ભાઈ સંસદમાં એની ચર્ચા થાય, પછી કરતા ના આવે તો રાષ્ટ્રપતિ બધું થાય. અને એ બધામાં સોલ્યુશન ના આવે ત્યારે છેલ્લે જન્મ સંગ્રહ માંગે ત્યારે તમારે બોલાય કે ફાંસી આપવી જોઈએ કે ના આપવી જોઈએ, કે વકીલ આપવો જોઈએ કે ના આપવો જોઈએ. હવે કેમ આ બધી પ્રક્રિયાઓ છે? તો કે જ્યાં સુધી તમારે એ સાબિત કરવું પડે. કારણ કે ઇન્દિરા ગાંધીનું ખૂન થયું તો બધા જોયેલું જ છે, પણ તેમ છતાં સાબિત કરવું પડે. જો સાબિત કર્યા વિના સીધું જ એને ફાંસી આપે તો કર્મ બંધ પડે. બરાબર. સાચું ને કે ના? સાબિત કરવું પડે તમારે કે આવા બધા એવિડન્સો ભેગા થયા માટે એને ફાંસી આપવામાં આવે છે. કેમ છતાં એને અપીલમાં જવું હોય તો જઈ શકે. આ નીચલી કોર્ટનું જજમેન્ટ આવ્યું. સાચું ને? એને હવે નીચલી કોર્ટનું જે એનું સ્ટડી કરે છે એના આધારે પછી ઉપલી કોર્ટમાં છે તો સામાન્ય નીચલી કોર્ટના જજમેન્ટને માન્ય કરે, પણ બીજા એવિડન્સ આપે તો પછી એમાં પાછું થોડું મોડિફાય થાય. એમ કરતા કે સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ ને કરતા રાષ્ટ્રપતિ પાસે જાય અને છેલ્લે પછી આ એને કે ત્યાં સુધી તમારી સત્તા નથી કે કોઈને મારી નાખો કે કોઈને આમ કરો. નો ડાઉટ બધા દુરુપયોગ કરે છે, એ આખી જુદી વસ્તુ છે. પણ કર્મ બંધ ના પડે, જજને કર્મ બંધ ના પડે, જે ફાંસી આપે છે જલ્લાદ છે એને કર્મ બંધ ના પડે, એટલી જ સુધી હોય છે. આ સાયન્સ બધા સમજો તો પછી ત્યાં આગળ તમારે ઇમોશનલ ભાગ થવાનો ના થાય, પણ એ થઈ જઈએ છે. મેં એને આટલું જ કીધું કે કોણે સત્તા આપી છે કે લે ભાગુ દેશ નથી. સાયન્ટિફિકલી પછી એને સમજાવ્યું સાયન્ટિફિકલી કે ધારો કે આ આતંકવાદી છે, અજમલ કસાબ આતંકવાદી છે, તો પાકિસ્તાન માટે શું છે? ક્રાંતિકારી. ભારત માટે શું છે? આતંકવાદી. અને ફ્રાન્સ માટે શું છે? કોઈ લેવા દેવા નથી. તો એક જ અવસ્થા છે, પણ આ ત્રણ માટે જુદું જુદું છે. પેલા માટે ક્રાંતિકારી છે, આપણા માટે આતંકવાદી છે, અને પેલા માટે તમારે કશું. તો આટલે સુધી દ્રષ્ટિ લઈ જવી પડશે. આ દ્રષ્ટિ નહીં હોય આ બધા ભવરોગ ઉભા જ છે. 4 ગતિ ને 84 એટલે બધા રોગ જ છે, બધા ભવરોગ છે. એ ભવરોગમાંથી મુક્ત થવા માટે દાદાનું જ્ઞાન મળ્યું. હવે દાદાનું જ્ઞાન મળ્યું તો કે આપણે પાલન નથી કરવું, પણ તમને એટલું તો ખબર પડે કે અદ્ભુત જ્ઞાન છે. આનાથી મારી 4 ગતિ ને 84 લાખ યોનિમાંથી મુક્ત થઈ ગઈ છે. એટલું ખાલી ડિસિઝન આવ્યું. ભલે એમાં રહેવાય નહીં, કોઈ વાંધો નહીં, પ્રતિક્રમણ ના થાય, કોઈ વાંધો નહીં, પણ આ દાદાના જ્ઞાનથી મારું મનુષ્ય જીવન સાર્થક થાય. બીજા કોઈ પણ જ્ઞાનથી મનુષ્ય જીવન સાર્થક ના થાય. એ બધા ટેમ્પરરી એડજસ્ટમેન્ટ. કારણ કે રૂટ પકડતા નથી, અહીંયા તો રૂટ પકડે છે.
હું જૈમિશ છું એટલે ભાઈ તારું નામ છે, સીધે સીધું દેખાય છે કે તારું નામ છે. ચલો કે હું જૈમિશ છું તો કે આ અવતાર નામ છે, ગયા અવતાર આ જ હતું તો કે ખબર નથી, આવતા અવતાર આ જ હતું ખબર નથી. આ અવતાર કોનું જ છે અને આત્મા જ કાયમી છે, બીજી વસ્તુ કાયમી નથી, ટેમ્પરરી છે. તો સીધું પૂરું થઈ જાય છે. આ વસ્તુને મહત્વ જેટલું અપાશે તો પછી આવા બધા સંજોગોમાં તમને ક્યાંય પ્રોબ્લેમ નહીં આવે. અમે તો આ લાઈવ દાદાના બધા પ્રસંગો જોયેલા એવી રીતે છે. તેમ છતાં બધી વસ્તુ આવે તો શું વાંધો નહીં, ધાર કે મને અસર થાય તો થાય તો વાંધો નહીં. એ તો જૈમિશ ને થાય છે, હું જૈમિશ નથી, બસ અસર વિના ના થઈ ગયા. જૈમિશની અસર બંધ નહીં થાય, અને જે રીતે કર્મ કર્યું છે એ રીતે જ એનો ભોગવટો આવશે. હું જૈમિશ નથી, હું શુદ્ધ આત્મા છું, માટે હું અસર વિના ન થાય. આવી રીતે છે. આપણે પેલી અસર બંધ કરવા જોઈએ એટલે એના આધારે તમારે કેટલી દુકાનદારી ઊભી થઈ થઈ જ જાય છે. આપણને કે નહીં કે કશી અસર બંધ ના થાય. કુદરતની સામે પડે છે. કુદરત તમે જે બધું કર્યું છે એ જ તમને પાછું આપે છે. કુદરત એટલે બીજું કશું નથી, ઈકો એવું આમાં જે બોલે જ પાછું આવે છે. આમાં કોઈ વ્યક્તિ છે જ નહીં. સાયન્સ સમજી ગયું તો આપણું કામ. રમેશભાઈ, તમારું કોઈ પણ પ્રસંગ હોય, કોઈ પણ પ્રસંગમાં, કોઈના પણ પ્રસંગમાં મહાત્માને ત્યાં જાઓ તો કોઈને પણ ત્યાં જાઓ તો બે વસ્તુ એક કોમન છે, એક વ્યવહાર અને નિશ્ચયનો ભાગ. વ્યવહારમાં તમે કોઈ મનને સમાધાન આપો છો, કોઈ પણ જગ્યાએ તમે હોય તો એક વ્યવહારમાં મનને સમાધાન આપો છો, અને નિશ્ચયના ભાગમાં એને આત્મામાં સ્થિર કરો છો. એટલે આખું એ બધા જ વ્યવહારમાંથી એ આત્મામાં સ્થિર થાય, અને આત્મામાં સ્થિર થાય એટલે બધું જ પરફેક્ટ. એટલે ઘણું સમાધાન થઈ ગયું એમ. એટલે આમ તમારો સત્સંગ સાંભળીએ, જોવા જવાનું પણ એ બીજા જોડે વાત કરો એટલે અમને એટલું એટલી એકાગ્રતા ના હોય. એટલું ઓપ્શન મળી જ જાય. એટલે છે જ તમારે રસોઈ બનાવતા, બીજું કરતા, ત્રીજું કરતા, બધું સાંભળો એટલે જે એના પ્રિન્સિપાલ કે જે એસેન્સ પકડાવવું જોઈએ એ ના પકડાય. પછી જે તમારું પ્રેક્ટિકલમાં લાવવું પણ એમાં તમારું પોતાનું જ અંદર મળી મસાલો. આપણે જે કહેવા માંગતા એ ના હોય તમારે. બુદ્ધિ પ્રમાણે પછી એને આપણે એપ્લાય કરવા માંડીએ એમ. એ રીતે જ એટલે પછી પ્રોબ્લેમ્સ આવે તમારે. એટલે બહુ સમજવું પડશે. તો પેલા હાથીમનું હતું ને તમારે, તો એને હતું ને કે મારા દિવસ દરમિયાન કે 5-6 બધા એમ થાય કે બધા બહુ જ આમ ટફ બધા આવ્યા, બધા સંજોગો, બધા તકલીફ વાળા આવ્યા, ભારે સંજોગો, એવો શબ્દ વાપર્યો હતો ને, ભારે શબ્દ. કોઈ વિતરાગ વિજ્ઞાનમાં ભારે ને હળવો છે જ નહીં, આ તો રિલેટિવ છે, તો સંજોગ છે તમારે. કે આ જે ભારે બોલે તો એ રીતે અસરો રિલેટિવ બોલો તો એ રીતે અસર છે. આટલું જ છે તમારું. આ વસ્તુ સમજી ગયા તો પછી પ્રોબ્લેમ નથી, પણ ક્યાં ને ક્યાં આવી જ જાય પતા. એટલે એ પરિચય માંગે છે. આપતો પુત્રનો દાદાનો તો યોગ નથી, હવે આપતો પુત્ર છે. આપતો પુત્રને ધીમે ધીમે યોગ બધા એ થવા મળશે બધું. હવે એ ફેરી જેટલું સમજી ગયું એટલું કામનું તમારું. ના સમજાય તો તમારે રહે. સાયન્સ સમજવા કે આવા સંજોગોમાં સમજાય. સાચું ને? એવી રીતે સારા સંજોગોમાં સમજાય તમારે. પણ એ સારા સંજોગમાં તો એવું પુણ્ય લઈને આવે કે ભાઈ ગમે તે છે, પણ મારે મનુષ્ય જીવનમાં મુખ્ય વસ્તુ આત્મા છે. નોકરી છે, બીજું બધું છે, પણ એ સેકન્ડરી છે. પહેલું આ છે. એટલે કોઈ પણ રીતે અઠવાડિયામાં કે 15 દિવસે કે મહિને મારે એક સત્સંગ જોઈએ કે હું એક સિદ્ધાંત પકડી લઉં. ક્રિયાઓ નથી, અને એ સિદ્ધાંત પકડેલો પછી ક્રિયા એ રીતે સિદ્ધાંત પ્રમાણે થાય. પણ એવો ડિસિઝન જ નથી આવતો ને નિશ્ચય જ નથી થતો. એની પાસે એટલા બધા પુરાવા છે ને એને બીજા બધા સપોર્ટ આપનારા મળી આવે. એવું જ થાય છે. બધા સપોર્ટ આપનારા મળી આવે. વ્યવહારમાં આપણને બહુ સારું લાગે. ધારો કે અમારે ત્યાં વિભાગમાં પેલું કંઈક રિપેરિંગ બધું ચાલતું હતું, 10-15 દિવસ બધું હતું, તો બધું થોડું હતું. તો આપણે પેલો વિરલ છે ત્યાં મ્યુનિસિપલમાં જ છે તમારે. વિરલ ચૌધરી. એને કઈ ફોન આવ્યો તો વાતચીત નીકળી તમારે, તો પછી મને યાદ આવ્યું. તમે કીધું આવે દવા છંટાણ બધું તો થઈ જશે બધું. તો બીજા દિવસે આવ્યું તમારે આ બધી અમુક દવા છંટાઈને અમુક તમારે પગ એ કર્યું, તમને સ્પ્રે કરીને. બાજુ વાળા આવ્યા કે
આમ વાક્ય આપણને ગમે પણ ખરેખર એ વાક્ય નુકસાન કરતા છે, આત્મજ્ઞાનીને નુકસાન કરતા છે. કારણ કે આ સેક્રેટરીની જવાબદારી છે, સોસાયટીના સેક્રેટરીની જવાબદારી આપણી ક્યાં છે, પણ જો આપણે કર્યું નથી તો આ વાક્ય આપણને બહુ ગમે પણ મેં એને સ્વીકારી જ નહીં તમારે. કે આવા તો કેટલા મળી આવવાના બધા. આ તો ને હવે સેક્રેટરી પડી જાય તો કે આ ઇવન હિપાર આવા છે તમારે, એવી રીતે જેની પીપુડી વગાડ્યા કરે તમારે, અને આપણે આ લોકોને ફોલો થઈ ગયા. પણ કેમ ફોલો થઈએ છીએ? કે જે આમ દ્રષ્ટિ હતી એના બધા આમ થઈ. હવે આમ દ્રષ્ટિ એટલે શું અને આમ દ્રષ્ટિ એટલે શું? કે મારું નામ જૈમેશ અને હું જૈમેશ શું કરતા એટલે આમ દ્રષ્ટિ થઈ. એટલે શું થઈ ગયું કે તીર્થંકર અને વિતરાગોની વાતો સ્વીકાર્ય નહીં થાય. બરાબર. આ સમજાય કે ના સમજાય? અને બાકીના લોકોને તમે તીર્થંકર ને જ્ઞાની માનશો. એટલે જે આપણે કે આનું સાચું છે. બરાબર. આ સમજાય કે ના સમજાય? એટલે પ્રોબ્લેમ ક્યાં આવ્યો? આપણું બરાબર કરવાનું રહ્યું. તો દાદા તમારું કેવી રીતે બરાબર કર્યું? જે આમ હતું એને બધા આમ કર્યું. કેવી રીતે? ખાલી મારું નામ જૈમેશ અને હું જ જૈમેશ છું એટલે આમ થઈ ગયા, અને હું કરતા છું એટલે આમ થઈ ગયા. એની જગ્યાએ બાય રિલેટિવ પણ જૈમેશ છું, બાય રિલેટિવ પરથી શુદ્ધાત્મા જગતની અંદર શક્તિ કરતા એટલે આમ થઈ ગયા, અંતર્મુખ થઈ ગયા. આ તો નહીં સમજાય. એટલે હવે તીર્થંકરોની વાત સ્વીકાર્ય થશે, વર્તનમાં નહીં આવે પણ સ્વીકાર્ય થશે, અને બીજા બધાની વાતો સ્વીકારશો નહીં. વર્તનમાં એટલે વ્યવસ્થિતમાં એ બીજા અવતારમાં આવશે, પણ તમારે ફિટ થઈ ગયું કે તીર્થંકરની વાત કરેક્ટ છે અને બીજા બધાની વાત કરેક્ટ નથી. આટલું થઈ ગયું એટલે આપણું કામ થઈ ગયું. વ્યવહારે નિરઉપેક્ષિત દિવ્ય ચક્ષુ પ્રગટિકાયા અજ્ઞાને સંપૂર્ણ સુરક્ષિત અડે નકાર કરમ ને માયા. ના વાત સમજાય કે ના સમજાય? વિતરાગમાં કશું વર્તનમાં લાવવાની વાત જ નથી. તમને ખબર પડે કે આ રીતે થયું છે કે આવું હોય તો કે બાય રિલેટિવ કોણથી જૈમેશ, બાય રિલેટિવ શુદ્ધાત્મા જગતની અંદર વ્યવસ્થિત શક્તિ એટલે અંતર્મુખ થઈ ગયું. અંતર્મુખ થઈ એટલે ભગવાનની બધી જ વાત તમને માન્ય થશે, અને ભગવાન સિવાય બીજાને કોઈને માન્ય નહીં થાય. આમ થયું એટલે ભગવાનની બધી જ વાત તમારે અમાન્ય થશે, અને એને સિવાય બીજા બધાને ભગવાન માનતો. આટલું બધું સિમ્પલ છે બધું, પણ એક સંજોગ બધા જોઈએ, અને એ સંજોગ પહેલા એ વાત ના થાય પછી એ ના થાય, એ સમય થાય તો જ એ બધી વસ્તુ કામ આવે. પણ દરેકના કર્મો એવા છે, દરેકે એ પોતપોતાની રીતે જ આખી બધા ત્યાં આગળ બધી બધા કુચાળાના પ્રોબ્લેમ છે. વિનાનું સમાધાન થયું કે ના? આ તો બધું બહુ જ આમાંથી બહાર નીકળી જાય. આ તો કશું એટલે આ બે આમ દાદાના સાયન્સના લીધે જ એમ ટકી રહ્યા છીએ, સસ્તા છે. બાકી તો આમ એવું થાય કે હલી જ જઈએ કે આમ કે આવા ભારે ગમે તેવા ભારે સંજોગ આવે પણ આમ કે દાદા એ ટકાઈ રાખ્યા છે. દાદા એક ટકે દાદા તો એને કેટલું તમે જુઓ છે, જ્યારે એ જ્ઞાન આપે છે પછી 5 આજ્ઞા સમજાવે છે ને, તો આ એક જ પઝલ છે, પણ દાદા તો ધ વર્લ્ડ ઇઝ પઝલ itself. There are two people to solve this puzzle, one relative, another real. બીજી કોઈ પણ રીતે તમારો પઝલ સોલ્વ નહીં થાય, બે દ્રષ્ટિથી સોલ્વ થશે, પણ બે દ્રષ્ટિને બાજુ પર મૂકીને બીજી રીતે કરવા જાય. તો વિતરાગો બીજી રીતે ના કરો એવું નથી કરતા, પણ તમે રિલેટિવ ને રિયલ દ્રષ્ટિ હાથવગું રાખીને પછી બીજું કરો. આ તો આખી રિલેટિવ રિયલ દ્રષ્ટિ સાઈડ ઉપર જ મૂકે છે ને પેલું કરવા જોઈએ, તો ત્યાં પછી તમને પ્રોબ્લેમ થાય. રિલેટિવ રિયલ દ્રષ્ટિ વાપરશો ને નવ કર્મ બંધ પડશે નહીં, અને જૂના કર્મમાં જોવા જાણવા પણ ઊભું થશે. એવું થાય કે આમ આ દોષિત મનાઈ જાય, પછી આમ ઘણી વાર એવું થાય કે હિસાબો આપણે એવા કે આમ પછી મન બી એવું બતાવે આવું બધું પાછું મન તો બધું બતાવે છે હિસાબો નહીં, તમે જે આવું કર્મો કર્યા છે કે આ બધા ભોગવટ આવે છે આ બધા એટલે સુધી નહીં, એટલે સુધી છેલ્લે સુધી પોતાની જાતને નિર્દોષ બતાવે કે આવું તો હું કરું જ નહીં, એમ કે એટલે સુધી થાય. એવા અમે દાદા ઘરે બેઠા હતા કે આવું તો કેવી રીતે કરી શકાય? સમજ તો માણસ ના કરે કે તમને લાગે પણ આ તમે જ કરેલું છે. અજ્ઞાન હોય ત્યારે શું ના કરે? હું જૈમેશ છું એ કેટલું ગાઢ અવગાઢ છે, નથી કલ્પનાની બહાર હોય અજ્ઞાન હોય. કે ના સમજાય? કલ્પનાની બહાર છે, પણ આપણે બધા સંજોગોને એ રીતે મૂલ્યાંકન કઈ જોયા જ નથી.
ભારત પાકિસ્તાન એક હતું પાછું ને તો પાકિસ્તાન કોણે માગ્યું? મોહમ્મદ અલી ઝીણા મોહમ્મદ અલી ઝીણાએ. આ મોહમ્મદ અલી ઝીણાએ જુદું માગ્યું તમારે. આ મોહમ્મદ અલી ઝીણાને ખબર છે કે મને કેન્સર છે. કેન્સર એટલે ભરોસો નથી પાછું ને મને મળશે પણ હું કેટલું ભોગવી શકવાનો છું. એના કરતા એક રહેશે તો કેટલું એ થશે તમારે. સમજાય કે ના સમજાય? તો જો આ હું જૈમિશ છું અને હું કરું છું એ ક્યાંથી ક્યાં જશે. જો આ દશા જો પાકિસ્તાનની દશા જો આ બધી વસ્તુ સમજવી પડે. આ તો એક બહુ સૂર દાખલો છે. તો તમે વિચારો કે કેટલા અવતારથી હું જૈમિશ છું બિલીફ છે તો કેટલા બધા વિચિત્ર કર્મો છે. તો સ્પષ્ટ થઈ ગયું બાય રિલેટિવ પોઈન્ટ જૈમિશ છું, બાય રિયલ પોઈન્ટ શુદ્ધાત્મા જગતની અંદર વસી શકતી. તો કેટલાય કર્મોની નિદ્રા થયા જ કરશે, કરવી નહીં પડે, યાદ કરશે. કશું અડશે નહીં. તમે જુઓ ને 440 વોટનો કરંટ છે કે 11 કેવીનો છે કે 32 કેવીનો છે, પણ તમારી પાસે સ્લીપર છે કે લાકડું છે, હાથ વગર છે, કશું નથી થતું. આ તો સ્થૂળ ભાગ છે. આ તો સૂક્ષ્મ. તમે આ રિલેટિવ રિયલ આજ્ઞાનો ઉપયોગ કર્યો અને જગત નિયંત્રણ વ્યવસ્થિત શક્તિ કરતા છે એટલે ભય શંકા આકુરતા કરતા જતી રહી. તમારે કેટલા બધા સંજોગો ભેગા થાય ત્યારે એક વ્યક્તિ તમે કશું કરી શકે. આ જ વાક્ય નિર્દોષ દ્રષ્ટિ આમથી આપણને રાખે છે ખરેખર દાદાનું. કે પછી આ ભાવિનને ત્યાં અત્યારે ટોયલેટનો થોડોક પ્રોબ્લેમ છે એટલે એ આમ અનઇઝીનેસ ફીલ કરે એટલે અત્યારે પેલી દવાઓ એની આપ્યો ત્યાં હોસ્પિટલમાં, પછી ક્રીમ આપીને રોજ આપે પણ આમ જલ્દી થાય નહીં. એટલે પછી હું કહું દાદાનું પેલું વાક્ય બધું યાદ કર કે સંદાસ જવાની સ્વતંત્ર શક્તિ નથી ને આપણે તો હું એના રીતે જ કહું તો બધું આપણે એમ કે છે હું યાદ કરાવડે કે દાદાનું વાક્ય યાદ કરે કે જો નથી ને આપણે જવું છતાં નથી જઈ શકતા ને આમ કેટલી દવાઓ લેવી પડે તોય નથી થતું. આ વાક્ય તો બહુ જ ખરેખર એટલું બધું કરતા પડવાનું ભૂત વળી ગયું. કેટલું બધું કરતા આ તમારે આ સીધું આ ખબર હાલું આ આરોપણ બંધ થઈ જાય તમારે. એટલે આમ હળહળાટ બધા તમારા અતિક્રમણો દેખાય અને હળહળાટ પ્રતિક્રમણ થવા માંડે. એટલી મોટી વસ્તુ. એટલે સંદાસ જવાની શક્તિ નથી. જયારે આ વાત નીકળી હતી ને તો મને તો એટલી બધી ગમે. મને તો એટલું બધું પૃથ્થકરણ થયું હતું. મેં બરોડામાં તમારે એના પર સત્સંગ કર્યો હતો તો એક ગોદુભાઈ કરીને હતા કે મેં બધી જ આપતામાણી વાંચી હતી છે, આપતા સૂત્ર પણ વાંચ્યું છે. એમાં એટલું લખ્યું છે કે સંદાસ જવાની સ્વતંત્ર શક્તિ નથી પણ એની વિગત કોઈ બી ઠેકાણે નથી. તમે જે વિગતે વર્ણન કર્યું છે કે અદભુત છે. તમે આટલું જોઈ શકો. હું તો ચમકી ગયો જયારે આ વાક્ય દાદા મૂક્યું હતું કે સ્વતંત્ર સંદાસ જવાની શક્તિ. ડોક્ટરો કે આવું શું પૂછ્યું તો હોય ને એમ કે તારે વાક્ય પૂરું કરી જયારે અટકશે તારે ખબર પડશે કે સ્વતંત્ર. અત્યારે ખબર પડે છે આ વાક્ય એટલે જે આરોપિત ભાગ છે ઉડવા માંડે એટલે એના પ્રતિક્રમણ થવા માંડે એટલે ઉડે તમારે. એવી રીતે આખું આ થાય. જેવું આ થયું તો આ તમને એટલું બધું ઇમ્પ્રુવમેન્ટ થાય, એટલું બધું ઇમ્પ્રુવમેન્ટ થાય કલ્પનાની બહાર. પણ શી ખબર જીવના એવા કર્મો છે કે આટલી સરળ વાતને મારે મૂકવી હોય કે સમજાવી હોય કે આપવી હોય તો આપી ના શકે. કારણ કે એની દ્રષ્ટિ જ જુદી ટાઈપની. મને હમણાં છેલ્લો સત્સંગ થયો મંગળવારનો, ગઈકાલનો થયો તમારો. પેલા મનીષાબેને પૂછ્યું કે તમે કીર્તન ભક્તિ કરો છો તો આનંદ ને મોડા ઉપર તેજ ને આ તો બધું છે શું છે. મેં બહુ સાયન્ટિફિકલી કીધું કે ચમત્કારની રીતે નહીં, દાદાની કૃપા છે કેવી રીતે નથી કીધું. મને એવું સ્પષ્ટ સમજાઈ ગયું છે કે જેને છૂટવું છે એને ભગવાન પણ બાંધી ના શકે, જેને બંધાવું છે એને ભગવાન પણ છોડાઈ ના શકે. આવી બિલીફ મને છે. એટલે મને ખબર છે કે હું જેનો સ્વતંત્ર કરતા હતા એટલે એ રીતે આખા જગતને નિમિત્ત નિર્દોષ શુદ્ધ જોવાનું વાત. એવી રીતે દાદા એવું કીધું કે ભાઈ તીર્થંકર કેવી રીતે થયા, જ્ઞાની પુરુષ કેવી રીતે થયા કે આખા જગતને નિમિત્ત નિર્દોષ શુદ્ધ છું. જેવું આ વાક્ય બોલે તો લગભગ કોઈને માન્ય ના થાય. કે આખું તમારું કરતાપણાનું ભૂત ઉડાડે છે. આપણને એવું છે કે ડોક્ટર થયો તો 25 વર્ષ લાગે તો ભગવાન થયો તો કેટલું લાગે. હવે આ બધા ભવરોગના કારણો છે તમારે. આ મને સમજાવ્યું છે માટે આટલી સરસ રીતે ઉપયોગપૂર્વક હું કીર્તન ભક્તિ બોલું છું ને એ થઈ શકે. ઢોલકે જરૂર ના પડે. આ તો હજી તો અમુક બધું સંજોગો એવા છે. 5મો આરો છે. બાકી ઓરિજિનલ જુઓ ને આ બધું મારે સમજાઈ જાય ને એક્ઝેક્ટ
કોઈ ચારિત્રમાં આવે તમારે બધી આલોચના પ્રતિકોણ પ્રત્યાખ્યાન બધું દોષો બધું જોવાય તમારે તો આખો માલકોષ રાગ ખુલ્લો થાય. માલકોષ રાગ. માલકોષ એ વિતરાગતા હા તો પછી માલકોષ રાગ એ બોલતા ના હોય પણ એ રિધમ હોય એ ટાઈપ માલકોષ રાગ એ વિતરાગો જ ગાઈ શકે તમે બીજા ના ગાઈ શકે. માલકોષ રાગ છે ને પિક્ચર છે બેજુબાઈ વાળો પિક્ચર છે એમાં જે ગાય છે ને એ માલકોષ રાગમાં એ તમે સાંભળશો ને એ ચિત્ર જોશો ને પિક્ચર તમને એટલા બધા એક્સપ્રેશન આવા ઉભા થઈ જશે. જેમ જેમ આ બધું સમજાશે ને તો માલકોષ રાગ પૂરો થશે પછી આ તબા બબાની જરૂર ના પડે. અંદર તમારા અવાજમાં જેટલું વિતરાગતા અને બ્યુટી હોય એમ કે આમ ચાલતી હોય તમારી ત્યાં બધા પણ ખરેખર તાનમાં જ આવી જઈએ છે એમ. અમે આજે ત્યાં હોસ્પિટલમાં રવિવારની આપણે લાઈવ કીર્તન ભક્તિ લંકામણની જોઈતી ને ચાલુ શનિવારની રવિવારની આમ એટલે સુધી નહીં આ શરૂઆતમાં જયારે હતા ને અમે બધા નોકરીથી જતા હતા ને છૂટતા હતા એટલે 12-1 વાગે પહોંચીએ 11:30 12 વાગે પહોંચીએ. પણ જેવી કીર્તન ભક્તિ મારી ચાલુ થાય ને એક જ વાર બોલવું એટલે જે પથારીમાં સુઈ ગયા તો ઉભા થઈ જાય. બીજી વાર બોલું તો ઉભા થઈને બહાર આવી જાય. ત્રીજી વાર બોલું તમારે બેસી જાય. તમારે પછી ચા બની હોય કે ના બની હોય છેક સુધી બેસે. એવા 25-50 જણા એવી રીતે આવીને એટલી મોટી મને ખબર નથી કે શું રાગ છે પણ લોકોને એટલો બધો રાગ ગમતો હતો એટલે ઇવન કવિરાજ ગાય ને પછી મને આપે તો અમદાવાદના કે ઘણા બધા મહાત્મા ઉભા જ ના થાય. ઓલા સામળબીન બધા કે જમવાનું નહીં મળતું કોઈ વાંધો નહીં મારે જમવાની જરૂર નથી બધા જ કીર્તન ભક્તિમાં બેસે. જ્યારે મારી પૂરી થાય ત્યાર પછી બધા જમવા ઉભા. એવું તો કેટલા વર્ષ ચાલુ એ વસ્તુ જ જુદી શકે. જ્યારે કીર્તન ભક્તિ હોય ને આ બધી સમજણ તમારી ભૂલ વિનાની થઈ. વ્યવહાર ભૂલવાનો થાય કે ના થાય એની જોડે મતલબ નથી. તમારી સમજણ ભૂલ વિનાની થઈ ગઈ એટલે સતની સાથે સંગ થયો એટલે ઉપયોગ સાથે થયું એટલે તમે કોઈ બી રીતે ગાઓ તો પણ એ સૂરમાં જ હોય બેસુર ના ઉપયોગ થઈ ગયો. બહુ મોટી વસ્તુ ને સમાધાન થયું કે ના? બહુ સમાધાન ઘણું એમ બધું આમ જાણે ટેન્શન બધું દૂર થઈ ગયું એમ. શું ટેન્શન રાખાય એવું છે બસ હવે જે જોયે છે એને જોવાનું જાણવાનું બસ બાકી કશું મગજ મનને ક્યાંય વાપરવાનું જ નહીં. હવે ક્યાંય દાખલા બીજા ગણવાની જરૂરત નથી. આપણને કેવું છે કે આત્મા થયા પછી આ બધા સંયોગ છે એટલે બહુ મોટી વસ્તુ છે. જો આત્મા ના થયાના સંયોગ આવે તો એમાં કેટલાય અવતારોના કર્મ બાંધી દે. કેટલાય અવતારોના કર્મ બાંધે. આ તો આત્મા પ્રાપ્ત થયા પછીનું આ બધું છે એટલે ખરેખર નિદ્રા થઈ રહ્યા બરાબર. છે. એટલે અત્યારે જે પરિસ્થિતિ છે એનાથી બી સારામાં સારી પરિસ્થિતિ દાદાનું જ્ઞાન મળ્યું છે એટલે પાર ઉતરી જશે. અને બેઝિકલી દાદા ક્યારેય કોઈને ગુરુ નથી થયા અને દાદાનો અક્રમ માર્ગ જે છે કોઈને માથે આપીને પણ નથી. ગુરુ શિષ્યની વાતો જ નથી અક્રમ. આ તો આપણે ક્રમિકમાંથી આજે આપણે ગુરુ શિષ્યની રીતે વર્તે બાકી ગુરુ શિષ્યની વાત નથી. એવા પુરુષ એટલા બધા પવિત્ર અને એવા ચોખ્ખા ક્વોલિટી વાળા તમારે એનું જ્ઞાન છે. શું ના કામ કરે જબરજસ્ત કામ કરે જબરજસ્ત કામ. એટલે આપણે તો આનંદ માનવાનો કે દાદા એનું જ્ઞાન મળ્યા પછી આ બધું એટલે એનો મિનિંગ કે નવું કર્મ બંધ પડશે નહીં. નવું કર્મ બંધ ના પડ્યું એટલે બહુ મોટી પ્રગતિ થઈ. અત્યારે મોબાઈલમાં બસ દાદાના જે ગરબાની પદોની એટલે ઉપયોગ પૂર્વક જ એમ ક્યાંય મનને નવરું નથી રાખવા દેતા એમ. દાદાનું જ ચાલતું જ હોય એમ કંઈક ને કંઈક સત્સંગ ચાલતો હોય કાં તો કીર્તન ભક્તિ ચાલતી હોય એટલે એ વાતાવરણ પણ એ રીતનું છે. શું ભાવે બધું બરાબર છે ને? કે વાંધો નહીં આવે ને? હા ઉતરી જવા છે ને? હા સારા. તું ભાવિક છું કે શુદ્ધાત્મા છું? શુદ્ધાત્મા છું. બરાબર છે. આ વાત કરે છે બાય રિલેટિવ પણ થઈ કે રિયલ પણ થઈ છે.
રિયલ વ્યૂ પોઈન્ટથી રિલેટિવ વ્યૂ પોઈન્ટથી છે રિલેટિવ એના રિલેટિવ વ્યૂ પોઈન્ટથી કે રિયલ વ્યૂ પોઈન્ટથી છે વ્યૂ પોઈન્ટથી છે હા અને ભાવિન રિલેટિવ વ્યૂ પોઈન્ટથી છે કે રિયલ વ્યૂ પોઈન્ટથી છે રિલેટિવ વ્યૂ પોઈન્ટથી બસ પોતે આ ભાવસા સાહેબ છે એ રિલેટિવ વ્યૂ પોઈન્ટથી છે કે રિયલ વ્યૂ પોઈન્ટથી છે રિલેટિવ વ્યૂ પોઈન્ટ તો પછી આ શરીરબેન છે રિલેટિવ વ્યૂ પોઈન્ટ કે રિયલ વ્યૂ પોઈન્ટથી છે રિલેટિવ બસ પતી ગયું આટલું જ જોઈએ એનાથી વધારે ના જોઈએ તો હવે પેલી અવસ્થા તો એને એ કરશે પણ અંદર આડું પરમાણુમાં બેસી ગયેલું છે બરાબર સાચું ને કે ના થયું બાર અવસ્થામાં તો જે આવશે એ બધું આવશે બધું તું તેમ બોલશે તું તેમ થશે બધું થશે બરાબર વાતો થઈ ભાવસા સાહેબ બહુ સરસ સમાધાન થઈ ગયું એમને આખું આમ હતું પણ અત્યારે વધારે એમ દ્રઢ થઈ ગયું એમના નિશ્ચય પાકું થઈ ગયું પાછું રૂબરૂમાં ત્યારે જુદું હોય હમ કે આમ લાગે પણ જ્યાં જ્યાં છો ને અંદર તો બધું મૂંઝવે એટલે અમુક રીતે ખુલાસા લઈને તોય મૂંઝવે પણ લાગે પણ મૂંઝવે ઘણા બધા ખુલાસા હોય ને તેમ છતાં મૂંઝવે પ્રકૃતિ તો ક્યાંથી ક્યાં પેમ્પલેટ બતાવી છે ક્યાંથી ક્યાં પેમ્પલેટ અત્યારે તો અમે અનસર્ટિફાઈડ ડોક્ટર છીએ અનસર્ટિફાઈડ સર્ટિફાઈડ ક્વોલિફાઈડ અત્યારે સર્ટિફાઈડ ડોક્ટર બંને ડોક્ટરની જરૂર દાદાએ છે ભૂવા છો તમે બંને ડોક્ટરોની જરૂર છે હવે દાદો કાઢી નાખો મને દાદાના જ્ઞાનના લીધે કે શું પણ બધેથી આપણને સંગા સંજોગો મળે એમ. કે આપણે સવડા અને સંજોગની જોડે મતલબ નથી સાચું ને કે ના સમજાય સવડા સંજોગ એટલે તમે આત્માના ભાગમાં નથી અવળા સંજોગ એટલે આત્માના ભાગમાં નથી આપણે તો અગ્નિ અને હું જ્ઞાતા આ દ્રશ્ય ને હું દ્રષ્ટા સાચું ને કે ના સમજાય અમારું સ્વરૂપ છે જ નહીં એનાથી જુદો એવો સૂચતા આપણે આપણી આત્માની પુણ્ય આ બધામાં વાપરવાની જ નહીં સવડામાં કે અવળામાં વાપરવાનું નહીં જે છે આવો ભાઈ મને દાદા મળ્યા છે દાદાનું જ્ઞાન મળ્યું છે વિજ્ઞાન મળ્યું છે અને નિવેડો જ લાવી દેવો છે સાચું ને? સામાન્ય જો હોય કે ભાઈ સવડા આવે તો સારું તેમ છતાં આવડા આવે તો મને વાંધો નથી દાદાનું જ્ઞાન મળ્યું છે દાદાનું વિજ્ઞાન મળ્યું છે બધાનો નિવેડો મને આવશે કારણ કે રિલેટિવ વ્યૂ પોઈન્ટ મારી પાસે છે રિયલ વ્યૂ પોઈન્ટ છે જગતની અંદર વ્યવસ્થિત શક્તિ મારા હાથમાં છે દાદાએ બહુ સાયન્ટિફિકલી સમજાવ્યું છે આપણે સંજોગ સવડા કરવા જઈએ છીએ સવડા નથી કરવાના અવળા નથી કરવાના સંજોગ તો સંજોગ જ છે એવું ખરું કે આપણે એક દ્રષ્ટિ છે એટલે આ બધા ભાગને આપણે બહુ વિચિત્ર રીતે લીધા નહીં વિચિત્ર ના લીધા એટલે સંજોગ બધા સવડા કહેવાય અવિચિત્ર લીધા હોય તો આપણે બધું અવળું પણ થઈ જાય પણ ક્યાં ને ક્યાં આપણે જે રીતે સંજોગ બધા મળ્યા તો ભલે જે બી ધર્મ કરે પણ સિન્સિયરલી કરે છે એમ કરતા કરતા સિન્સિયરિટી એ તમને દાદા પાસે લાવે દાદાનું જ્ઞાન મળે તો ત્યાં આપણી સિન્સિયરિટી છે એટલે આવડો મોટો સંજોગ છે તેમ છતાં આપણે એને આવડો બહુ ચિત્રામણ કર્યું જ નથી ચિત્રામણ ના થાય એટલે બાય ડિફોલ્ટ જ સવડો સંજોગ થઈ જાય હવે ચિત્રામણ થાય કે ના થાય ચિત્રામણ થયું જ નહીં બરાબર છે ને ભાવે બધું સમાધાન થઈ જાય ને બસ અમારે તો મોટા સાહેબ જોડે વાત થઈ ગઈ ને આત્મા જ નતા આવતા આત્મા આવી જતા આ ઉપરથી પેલું જે આપ દાદાનું આપણું સાયન્સ યાદ આવે છે કે આ જે ગમે તે આ જે રીતે સંયોગો વિયોગી સ્વભાવના છે બસ કોઈ પણ સંજોગ પરમેનન્ટ નથી સુખનો સંજોગ પરમેનન્ટ નથી કે દુઃખનો સંજોગ પરમેનન્ટ નથી બસ આ જ વાક્યનું રટણ મારા મનમાં ચાલે જ છે એમ બહુ સરસ દાદા તો કેવું છે આપણા બધા તો પુણ્ય છે દાદાએ 10 લાખ વર્ષની આ મહેનત પછી આ બધા બાયફર્કેશન આપે છે એટલા બધા સાયન્ટિફિક રિયલાઇઝ કરાવે છે કે જગતમાં બે જ વસ્તુ છે આત્માના સંયોગ આત્મા પરમેનન્ટ સંયોગ ટેમ્પરરી હવે આત્મા પરમેનન્ટ છે એટલે એની કોઈ ચિંતા જ નથી રહેતી કે જતું રહેશે કે આમ છે કે તેમ છે સાચું ને એ રીતે સુખ છે પણ વિયોગી સ્વભાવનું છે દુઃખ છે પણ વિયોગી સ્વભાવનું છે એટલે ત્યાં સીધું બાય ડિફોલ્ટ જ જોવા જાણવાનું ચાલુ થઈ ગયું તમારે અને કરતા ભોગતા બનવાનો ભાગ જ ના રહે છે કેમ તો તમને ખબર છે ખરેખર દરઅસલ ભોગવશો અત્યાર સુધી તમને જતું રહેશે ને પેલું થશે કે પેલું હતું તમારા આસક્તિથી ભોગવતા હતા સાચું ને એને અત્યારે તો ખબર પડે કે સુખ આવ્યું છે પણ વિયોગી સ્વભાવનું છે એટલે ભોગવશો તમે દુઃખ આવશે તો દુઃખ ભોગવશો તમારે
આ તો સુખે નતા ભોગવતા, દુઃખે ભોગવતા નતા, કારણ એનું સાયન્સ જ ખબર નથી. તમને ભોગવશો તો પછી એ કર્મનો સંભાવ નિકાલ કહેવાય. એટલે આ ખાલી આટલું જ છે કે ભાઈ આ સંયોગ વિયોગી સંભાવના છે. સુખને ભોગવવાનો ભાગ આવશે એટલે એ સંભાવ નિકાલ થયો. દુઃખને ભોગવવાનો ભાગ આવશે, ભોગવો એટલે એઝ યુઝ્યુઅલ તમે જોવાનો ભાગ થાય. ભોગવાઈ ગયું કારણ કે કોઈ ભોગવતું જ નથી. એટલે દાદાએ સત્સંગ કર્યો ને એમાં પછી કવિરાજે પદે મૂક્યું છે, જે અમને લખ્યું ને પછી ગાય પણ કર્યું. જગત ભોગવતું કોઈ નથી, ફકત અપમાનના ડરથી. આટલું. હવે આ તમને આ ખબર પડી, તમારે સુખ છે વિયોગી સ્વભાવ, દુઃખ છે વિયોગી, એટલે ભોગવો છો. જેવો ભોગવટો આવ્યો તમારે અને ભોગવ્યું, ફાયદો સંભાવ નિકાલ થઈ. અને બીજું ખાલી આ ખબર જ પડી ગઈ કે આત્માના સંયોગ બે જ વસ્તુ છે. આત્મા પરમાનન્ટ સંયોગ એટલે જોવા જાણવા ચાલુ થઈ ગયું. જેવું જોવા જાણવા ચાલુ થઈ ગયું એટલે તમે જૈમિશ છો, તમે હિના છો, ભાવી છો, તેમ છતાં શુદ્ધ આત્મા થઈ ગયા. એટલી મોટી વસ્તુ. બરાબર. ચાલો ત્રિમંત્ર બોલાવો, હું બોલું. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વત્સાયાણમ, નમો વત્સાયાણમ, નમો લોય સવ સાહુણમ, નમો લોય સવ સાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો, સર્વ પાવપણાસનો, સર્વ પાવપણાસનો, મંગલાણમ ચ સર્વેસી, મંગલાણમ ચ સર્વેસી, પડવામ હોય મંગલમ, પડવામ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. બધી વિધિ થઈ ગઈ. સંસાર વિઘ્ન નિવારક ત્રિમંત્ર, આત્ર ત્રિમંત્ર, તેમાં થાય બધા વિઘ્નો. સંસારના શ્રેષ્ઠ પુરુષોને નમસ્કાર છે. હા, બધું જ આવી ગયું તમારે. સાચું ને? નિષ્પક્ષપાતી મંત્ર છે, એમાં બધી જ વસ્તુ આવી ગઈ. કેટલી ખુમારીથી બોલ્યો, અવાજ કેવો સરસ આવે. એકદમ ખુલી હા. બોલાતું નતું એ વાતાવરણ જ છે, વાતાવરણ. રાગી મંગળનો પણ પાવો શુરવીર જોઈએ, સંયોગો ના વિયોગો શુદ્ધાત્મા થઈ જોઈએ. ભવિષ્ય તો છે અણજાણ્યું, આજની ક્ષણમાં જીવીએ, જીવી લઈએ આજ સમય, સિદ્ધ સ્વરૂપમ હોઈએ. જગત જણે અશુદ્ધ યજ્ઞાન, દર્શન ચોખ્ખું જોઈએ, અમર છે તે કેવળ જ્ઞાન, શુદ્ધ અરીસો જોઈએ. અમર છે તે કેવળ જ્ઞાન, શુદ્ધ અરીસો જોઈએ. અમર છે તે કેવળ જ્ઞાન, શુદ્ધ અરીસો જોઈએ.